હેલો હેલો હેલો. અવાજ આવે છે બરાબર? અવાજ ઓકે આવે છે? ઓકે. સો વેરી વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મજામાં? ચાલુ કરીએ. તો તમે બીજી વાર બનવા આવ્યો? બાકી હજી હોટે? ઓકે. તો કાલના ક્લાસમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સોઇલ. એના વિશે આપણે નોલેજ લીધું હતું. સોઇલ કઈ રીતના બને, વેધરિંગ એક્શનથી બને. ફિઝિકલ વેધરિંગ, કેમિકલ વેધરિંગ, બે પ્રકારના વેધરિંગ હોય. ફિઝિકલ વેધરિંગ કોર્સ ગ્રેન સોઇલ બનાવશે, કેમિકલ વેધરિંગ ફાઇન ગ્રેન સોઇલ બનાવશે. પછી વેધરિંગ કરવાવાળી એજન્સી કોણ છે એના ઉપર અલગ અલગ પ્રકારની સોઇલ ડિપેન્ડ કરે છે. અગર વેધરિંગ કરાવવાળી એજન્સી રનિંગ વોટર છે તો એલુવિયલ સોઇલ બને, અને અગર ગ્રેવિટી છે તો કોલુવિયલ સોઇલ બને. અગર વિન્ડ છે તો એઓલિન સોઇલ બને. અને એઓલિન સોઇલનો જે એક સ્પેશિયલ પ્રકાર હતો લોએસ કોલેપ્સિબલ સોઇલ હતી, પોતાના સેલ્ફવેટથી કોલેપ્સ થઈ જતી હતી. યુનિફોર્મ ગ્રેઇનની સોઇલ આપણને જોવા મળતી હતી. એ પછી આપણે બીજી બે ત્રણ પ્રકારની સોઇલ જે લેકની અંદર ડિપોઝિટ થાય લેક્યુસ્ટરીન સોઇલ, પછી દરિયાની અંદર ડિપોઝિટ થાય મરીન સોઇલ. એ પછી મરીન સોઇલનો સ્પેશિયલ પ્રકાર હતો માલ સોઇલ, કે જેની અંદર એનિમલ બોન્સ પણ અને એક્વેટિક પ્લાન્ટ્સ પણ હોય છે. પછી આપણે જોયું હતું લેટેરાઇટ સોઇલ. લેટેરાઇટ સોઇલમાં આપણને આયરન ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ જોવા મળી જતા હતા. એ પછી બેન્ટોનાઇટ સોઇલ, બ્લેક કોટન સોઇલ અને ટફ સોઇલની વાત કરી હતી. બેન્ટોનાઇટ અને ટફ સોઇલ બંને વોલ્કેનિક એશથી બને છે. બેન્ટોનાઇટ સોઇલ અને બ્લેક કોટન સોઇલ આ બંનેમાં મોન્ટ મોરેલોનાઇટ નામના ક્લે મિનરલનું પ્રમાણ વધારે પડતું હોવાથી સ્વેલિંગ અને શ્રિંકેજ વાળી પ્રોપર્ટીઝ આપણને જોવા મળે છે. રાઈટ? તો સ્વેલિંગ અને શ્રિંકેજ વાળી પ્રોપર્ટી આપણને બ્લેક કોટન અને બેન્ટોનાઇટ આ બંને સોઇલમાં જોવા મળે. તો કન્સ્ટ્રક્શન પર્પઝથી આ બંનેમાંથી કોઈ કઈ સોઇલ સારી? એકઈ સારી નહીં. ફાર્મિંગ પર્પઝથી બ્લેક કોટન સોઇલ સારી, કારણ કે કપાસની ખેતી બહુ સારી થાય છે એના ઉપર. અને બેન્ટોનાઇટ સોઇલનો ઉપયોગ આપણે લુબ્રિકેશન માટે કરીએ છીએ. આ બધી વસ્તુ આપણે ચર્ચા કરી હતી. પછી બીજું કંઈ બાકી રહી જાય છે? બસ. ઓર્ગેનિક સોઇલ્સની વાત કરી હતી. ઓર્ગેનિક સોઇલમાં મગ અને પીટ આવે. પીટ જે છે એ ફૂલ્લી ઓર્ગેનિક છે અને મગ છે એ પાર્શિયલી ઓર્ગેનિક છે. લોમ સોઇલની આપણે વાત કરીએ તો લોમ સોઇલ છે એ સેન્ડ, સિલ્ટ અને ક્લેનું મિશ્રણ છે. લોમ સોઇલને આઈડિયલ સોઇલ ફોર ઇરિગેશન પણ કહેવામાં આવે છે, પણ એ વસ્તુ આપણે ઇરિગેશનમાં ચર્ચા કરશું. પીટ અને મગ જે છે બંને કમ્બાઈન થઈને ક્યુમ્યુલોસ કહેવામાં આવે છે. આ ક્વેશ્ચન પણ ઘણી વાર પૂછાઈ ગયો છે. ક્યુમ્યુલોસ કોને કહેવાય? તો કે મગ અને પીટને કહેવાય. એટલે આ 2-3 પેજમાંથી અત્યાર સુધીમાં જીપીએસસી દ્વારા ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. સિમ્પલ વસ્તુ છે એટલે આપણે બહુ વધારે એના ઉપર ઓલું નથી કર્યું, પણ કેવું કે ઇમ્પોર્ટન્ટ તો બધું આ બધું છે જ. બરોબર? ગમે સિંગલ દરેક લાઈન છે 2 પેજમાં, દરેક લાઈન એક સિંગલ વન લાઈન ક્વેશ્ચન છે. બરોબર? દરેક લાઈનમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે. એટલે આ 2-3 પેજ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પેજ છે. ઇવન ઇન્ટરવ્યુમાં પણ પૂછે છે આ વસ્તુ. બરોબર? તો જીવનમાં આગળ વધીએ. હવે જે સોઇલ છે ને એ સોઇલ બેઝિકલી સોઇલ ક્યારે કહેવાય? સોઇલ બેઝિકલી સોઇલ ક્યારે કહેવાય એને આપણે ડિફાઇન કઈ રીતના કરી શકાય? તો કે સોઇલ એક એવું સબસ્ટેન્સ છે કે જેની અંદર સોલિડ પણ હોય, લિક્વિડ પણ હોય અને એર પણ હોય. રાઈટ? અગર ખાલી ને ખાલી સોલિડ જ હશે, કોઈ પણ જાતની એર અથવા તો કોઈ પણ જાતનું વોટર નહીં હોય એની અંદર, તો એ રોક કહેવાય, એ સોઇલ ના કહેવાય. રાઈટ? એટલે સોલિડની સાથે કમ્પલસરી કાં તો પાણી હોવું જોઈએ, કાં તો પછી એર હોવી જોઈએ, અને કાં તો બંને હોવા જોઈએ. બરોબર? ઇન શોર્ટ, સોઇલની અંદર સોલિડ પ્લસ સમથિંગ હોવું જોઈએ. આ સમથિંગને આપણે કહીએ વોઇડ.
વોઇડ નો મતલબ થાય એમ્પ્ટી સ્પેસીસ. વોઇડ નો મતલબ શું થાય? એમ્પ્ટી સ્પેસીસ. એમ્પ્ટી સ્પેસીસમાં બે વસ્તુ આવી શકે, કાં તો વોટર, કાં તો પછી એર, અને કાં તો બંને. એટલે બેઝિકલી સોઇલ જે છે એને આપણે લખી શકાય સોલિડ પ્લસ વોટર પ્લસ એર. આ બંનેમાંથી એક તો હોવું જ જોઈએ. બાકી પછી ખાલી ને ખાલી સોલિડ હોય તો એને શું કહેવાય? રોક કહેવાય. બરાબર. વોઇડ વગરનો રોક વસ્તુ ઈ જ છે કે વોઇડ વગરની વસ્તુ. આ તો આની અંદર આપણે સોલિડ અને વોઇડ બંને હોય તો જ એને સોઇલ આપણે ડિફાઇન કરી શકાય. હવે કોઈ પણ સોઇલ માસ હોય એ કોઈ પણ સોઇલ માસની અંદર કેટલા પ્રમાણમાં સોલિડ છે, કેટલા પ્રમાણમાં વોટર છે, કેટલા પ્રમાણમાં એર છે, એ બધી વસ્તુ મારે રિપ્રેઝન્ટ કરવી હોય તો અઘરી પડે. કેમ અઘરી પડે? કારણ કે સોઇલ તો કેવું હોય, આવી હોય મિક્સ સોઇલ, આપણને આવી જ દેખાતી હોય સોઇલ, રાઈટ? પણ અગર આપણે આ જ સોઇલની અંદર 3 કટકા કરીને આપણે જોઈએ, આનું ડાયસેક્શન કરીને આપણે અગર જોવા જઈએ કે આ સોઇલમાં અંદર છે શું, તો આમાં જેટલા પણ સોલિડ હોય એને સોલિડને અલગથી રિપ્રેઝન્ટ કરો. આની અંદર જેટલું પણ વોટર હોય એ વોટરને અલગથી રિપ્રેઝન્ટ કરો, અને જેટલી એર હોય એ એરને તમે અલગથી રિપ્રેઝન્ટ કરો, તો તમને મળશે સોઇલનો 3 ફેઝ ડાયાગ્રામ. શું મળશે? કેટલા ફેઝ ડાયાગ્રામ? 3 ફેઝ ડાયાગ્રામ. અહીંયા લખીએ આપણે સોલિડ, અહીંયા લખીએ વોટર, અહીંયા લખીએ એર. સોલિડને બેઝિકલી આપણે આ રીતના બતાવીએ. વોટર કયા કલરનું હોય? વોટર કલરલેસ હોય ભાઈ. બ્લુ કલરથી આપણે ખાલી બતાવીએ અને એરને ખાલી લખી જ નાખવી પડે. બરોબર. તો બેઝિકલી આ જે સોઇલ સેમ્પલ છે એની અંદર બધું જ છે. આ જે સોઇલ સેમ્પલ છે આની અંદર બધું જ છે. સોલિડ પણ છે, એર પણ છે, પાણી પણ છે. પણ એમાં કેટલું પાણી ને કેટલું એર એ આપણે ખબર પડતી નથી. એટલે આ ફેઝ ડાયાગ્રામ કહેવાય કે જે આ વસ્તુને શો કરવા માટેની એક મેથડ છે. શું કહેવાય આને? ફેઝ ડાયાગ્રામ. કે જે આની અંદર અંદર શું શું વસ્તુ છે એ ખાલી સેગ્રીગેટ કરીને આપણે શો કરીએ છીએ, રાઈટ? આ જે ફેઝ ડાયાગ્રામ છે આમાં 3 ફેઝ છે, એર, વોટર અને સોલિડ. એટલે આને કહેવાય 3 ફેઝ ડાયાગ્રામ. કેટલા ફેઝ ડાયાગ્રામ? 3 ફેઝ ડાયાગ્રામ. જનરલી આપણે લેફ્ટ હેન્ડ સાઈડમાં વોલ્યુમ લખતા હોઈએ છીએ. વોલ્યુમ ઓફ સોલિડ, વોલ્યુમ ઓફ વોટર અને વોલ્યુમ ઓફ એર. વોલ્યુમ ઓફ એર અને વોલ્યુમ ઓફ વોટર બંને કમ્બાઈન થઈને બનાવશે વોલ્યુમ ઓફ વોઇડ્સ. અને એર, વોટર અને સોલિડ ત્રણેય કમ્બાઈન થઈને બનાવશે ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ. તો બેઝિકલી આને હું આ રીતના લખી શકું કે ટોટલ વોલ્યુમ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ સોલિડ્સ પ્લસ વોલ્યુમ ઓફ વોઇડ્સ. વોલ્યુમ ઓફ વોઇડ્સને હું આ રીતના લખી શકું વોલ્યુમ ઓફ વોટર પ્લસ વોલ્યુમ ઓફ એર. અને ફાઇનલી ટોટલ વોલ્યુમને આ રીતના લખી શકાય વોલ્યુમ ઓફ સોલિડ પ્લસ વોલ્યુમ ઓફ વોટર પ્લસ વોલ્યુમ ઓફ એર. રાઈટ? આ વાત થઈ લેફ્ટ હેન્ડ સાઈડની. હવે રાઈટ હેન્ડ સાઈડની વાત કરીએ. રાઈટ હેન્ડ સાઈડમાં આપણે વેટ લખતા હોઈએ છીએ. વેટ ઓફ સોલિડ, વેટ ઓફ વોટર અને વેટ ઓફ એર. હવે સોલિડ અને વોટરની વાત કરીએ તો એનો વજન વ્યવસ્થિત હોય, એની સાપેક્ષમાં એરનો વજન કેટલો? બહુ ઓછો. એટલે એરનો વજન જે છે આપણે શું કરીએ છીએ?
નેગ્લેક્ટ કરીએ છીએ અને ટોટલ વેઇટ આવી રીતના લખીએ. ટોટલ વેઇટ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ સોલિડ. શું કહેવાય ને? વેટ ઓફ સોલિડ પ્લસ વેટ ઓફ વોટર પ્લસ વેટ ઓફ એર, જેની અંદર વેટ ઓફ એર ને 0 કરી નાખીએ તો ખાલી બચશે વેટ ઓફ સોલિડ પ્લસ વેટ ઓફ વોટર. ટોટલ વેટ આપણે આ જ રીતના લખીએ છીએ. એટલે એવો કઈ આમ નિયમ નથી કે તમારે રાઈટ હેન્ડ સાઈડ વોલ્યુમ વેઇટ ને લેફ્ટ હેન્ડ સાઈડ વોલ્યુમ લખો, એવો કઈ ફિક્સ નિયમ નથી. પણ આપણને એક આદત પડે એટલા માટે. બાકી તમે બધું કન્ફ્યુઝ થઈ જાઓ કે ક્યાં વેઇટ કઈ રીતના બધું ભેગું થઈ જાય મગજમાં. આ તમને અલગ અલગ લાગે. ભાઈ દર વખતની આપણને આદત પડી જાય કે ભાઈ રાઈટ હેન્ડ સાઈડ આપણે વેઇટ લખીએ છીએ, લેફ્ટ હેન્ડ સાઈડ વોલ્યુમ લખીએ છીએ. બાકી એવો કઈ ફિક્સ નિયમ નથી, બરોબર? આ ખાલી એક મગજમાં સેટ કરવાની વાત છે. તો આ થઈ ગયો આપણો 3 ફેઝ ડાયાગ્રામ. આવી રીતના હું 2 ફેઝ ડાયાગ્રામ બનાવી શકું. 2 ફેઝ ડાયાગ્રામ બનાવીએ. 2 ફેઝ ડાયાગ્રામમાં કોણ કોણ હશે? એવું બને ક્યારેય કે સોઇલમાં રહેલું બધું પાણી ગાયબ થઈ ગયું? બને એવું? કેવી સોઇલ કહેવાય ને? ડ્રાય સોઇલ. ડ્રાય સોઇલ હોય તો ડ્રાય સોઇલ તો ડ્રાય સોઇલ ની અંદર શું હશે? સોલિડ અને એર. આવું પોસિબલ છે પોસિબલ? આ કેસમાં ચર્ચા કરીએ. એવું બને કે ખાલી સોલિડ અને ખાલી વોટર જ હોય? સોલિડ અને વોટર આ બે જ વસ્તુ હોય, એર હોય જ નહીં સોઇલમાં. એવું બની શકે? આને કહેવાય સેચ્યુરેટેડ સોઇલ. સેચ્યુરેટેડ સોઇલ કેને કહેવાય? તો કે ભાઈ જ્યારે સોઇલના બધા વોઇડ્સ ની અંદર માત્ર પાણી ભરાયેલું હોય, સોઇલના બધા વોઇડ્સ પાણીથી ભરાયેલા હોય, એવી સોઇલને આપણે સેચ્યુરેટેડ સોઇલ કહીએ છીએ. અને સોઇલના બધા વોઇડ્સમાં ખાલી એર જ ભરાયેલી હોય ત્યારે આપણે એને ડ્રાય સોઇલ કહીએ છીએ. એટલે વોઇડ એટલે આપણા મગજમાં શું આવે? વોઇડનો મતલબ આપણા મગજમાં આવે ખાલી જગ્યા. વોઇડનો મતલબ આમ ખાલી જગ્યા જ છે, પણ આ ખાલી જગ્યામાં એર જ હોય એવું જરૂરી નહીં. આ ખાલી જગ્યામાં એર અથવા તો વોટર બંનેમાંથી કોઈ પણ હોઈ શકે છે. હવે અગર બધા વોઇડમાં ખાલી ને ખાલી એર છે તો એને આપણે ડ્રાય સોઇલ કહેશું. અને બધા વોઇડમાં અગર ખાલી વોટર જ છે તો આપણે એને સેચ્યુરેટેડ સોઇલ કહેશું. અને બધા વોઇડમાંથી અમુક વોઇડમાં પાણી છે અને અમુક વોઇડમાં એર છે તો એને આપણે શું કહેશું? પાર્શિયલી સેચ્યુરેટેડ સોઇલ. કેમ પાર્શિયલી ડ્રાય સોઇલ નથી કહેતા? પાર્શિયલી ડ્રાય પણ કેવું જોઈએ ને, પણ તમે ક્યારે સાંભળ્યું નહીં હોય. પાર્શિયલી સેચ્યુરેટેડ સાંભળ્યું છે, બરોબર? તો એ જ રાખો ને, બરોબર? એમાં કઈ લોજિક ના હોય બીજું, બરોબર? તો ઉપર આપણે જે જોયું આ કઈ સોઇલ હતી? પાર્શિયલી સેચ્યુરેટેડ સોઇલ. પાર્શિયલી સેચ્યુરેટેડ સોઇલ, એમાં 3 ફેઝ ડાયાગ્રામ બને. અને આ ડ્રાય અને સેચ્યુરેટેડમાં કેટલા ફેઝ બને? 2 ફેઝ ડાયાગ્રામ. અચ્છા, 2 ફેઝ ડાયાગ્રામ કેટલા પોસિબલ થયા? 2. હજી એક બનાવવો હોય તો બને, જેની અંદર એર અને વોટર જ રાખો. તો પછી એને સોઇલ ના કહેવાય ને, બરોબર? તો એને શું કહેવાય? સોઇલ નો કહેવાય, એર અને વોટર હોય તો. ઓકે, સિંગલ ફેઝ ડાયાગ્રામ પોસિબલ છે. શું રાખશું સિંગલ ફેઝમાં? સોલિડ. તો રોક થઈ ગયું, બરોબર? એટલે વોઇડ વગરની સોઇલ તો પોસિબલ જ નથી. એટલે સિંગલ ફેઝ આપણા પોસિબલ નથી થઈ શકતું, કારણ કે સિંગલ ફેઝમાં ખાલી એર રાખીએ તો એને સોઇલ ના કહેવાય, હવા કહેવાય. ખાલી પાણી રાખીએ તો એને પાણી કહેવાય. ખાલી સોલિડ રાખીએ તો એને રોક કહેવાય. એટલે સોઇલ માટે મિનિમમ 2 ફેઝ પોસિબલ છે, મેક્સિમમ 3 થી વધારે પણ પોસિબલ છે. આપણે જીપીએસસી માટે
3 ફેઝ આવે છે. બાકી ગેટની તમે કોઈ ગેટની પ્રિપેરેશન કરેલી છે? ગેટ એક્ઝામની ગેટ એક્ઝામ આવે તો ખબર છે ને, ગેટની અંદર એ લોકો 4 ફેઝને માન્ય ગણે છે, કે જેની અંદર સોલિડ, એર, વોટર અને આઈસ. આઈસ આમ તો વોટર જ કહેવાય, પણ તેમ છતાં એ લોકો આઈસને ચોથા ફેઝ તરીકે કન્સિડર કરે છે. પણ આપણે ગેટની તૈયારી નથી કરતા, આપણે જીપીએસસી ની કરીએ છીએ, એટલે આપણા માટે ટોટલ ફેઝ ડાયાગ્રામ કેટલા પોસિબલ છે? 3 જ ફેઝ ડાયાગ્રામ પોસિબલ છે. એક ડ્રાય, એક સેચ્યુરેટેડ અને એક પાર્શિયલી સેચ્યુરેટેડ સોઇલ. ક્લિયર છે વસ્તુ? રાઈટ. તો ચર્ચા કરીએ આની ફેઝ ડાયાગ્રામની. તો ફેઝ ડાયાગ્રામમાં આપણે જોયું 3 ફેઝ ડાયાગ્રામ સિસ્ટમ, કે જે પાર્શિયલી સેચ્યુરેટેડ સોઇલ માટે આપણે જોઈ. પછી સેચ્યુરેટેડ સ્ટેજ માટે અને ડ્રાય સ્ટેજ માટે 2 ફેઝ ડાયાગ્રામ આપણે જોયા. એ જ બધી વાત આની અંદર લખી છે કે વીએસ ને આપણે વોલ્યુમ ઓફ સોલિડ તરીકે ઓળખીએ છીએ, વીટી ને આપણે ટોટલ વોલ્યુમ ઓફ ટોટલ સોઇલ તરીકે ઓળખીએ છીએ, જેનું ટોટલ આપણે થશે વોલ્યુમ ઓફ સોલિડ પ્લસ વોલ્યુમ ઓફ વોટર પ્લસ વોલ્યુમ ઓફ એર. ટોટલ વોલ્યુમ આપણું થઈ જશે વોલ્યુમ ઓફ સોલિડ પ્લસ વોલ્યુમ ઓફ વોઇડ. જે આપણે પાછળમાં લખીને બતાવ્યું એ જ વસ્તુ છે. ટોટલ વેઇટ ઓફ સોઇલ ની અંદર સોલિડ, વોટર અને એર નો વેઇટ આવે, જેની અંદરથી આપણે એર નો વેઇટ નેગ્લેક્ટ કરી દઈએ તો ટોટલ વેઇટમાં ખાલી ને ખાલી સોલિડ અને વોટર જ કન્સિડર થશે. A soil mass is a three-phase system that consists of solid, water and air which do not occupy separate spaces but are mixed with each other. એટલે સોઇલ સેમ્પલમાં એવી રીતના કઈ નહીં હોય કે સોલિડ નીચે હોય ને ઉપર પાણી હોય ને ઉપરની ઉપર એર હોય. એ તો આપણે ખાલી બતાવવાની રીત છે, રાઈટ? Do not occupy separate spaces but are mixed with each other in definite proportion, which in turn determines the properties of soil. શું આનાથી સોઇલની પ્રોપર્ટીમાં ફરક પડે? કે પાણી વધી ગયું કે પાણી ઘટી ગયું કે એનાથી સોઇલની પ્રોપર્ટીમાં કઈ ફરક પડે? પડે. કઈ રીતના ફરક પડે? આપણે એક્ઝામ્પલ લેવાનું એક કુંભારનું. કુંભાર ઘડો બનાવે, કુંભાર ફ્લાવર પોટ બનાવે, કુંભાર માટીના દીવડા બનાવે, કુંભાર માટીના રમકડા બનાવે. તો એમાં માટીની સાથે શું નાખે? પાણી નાખે. પાણી વધી જાય તો મિશ્રણ એકદમ ઢીલું થઈ જાય, તો એને પ્રોપર શેપ ના આપી શકાય. પાણી ઓછું થઈ જાય તો એને પ્રોપર શેપ ચેન્જ કરવા વાળી પ્રોપર્ટી અચીવ ના થાય સોઇલમાં. એ જે શેપ ચેન્જ કરવા વાળી પ્રોપર્ટી છે સોઇલની, કે જેની મદદથી તમે સોઇલને કોઈ પણ શેપમાં કન્વર્ટ કરી શકો છો, એ પ્રોપર્ટીને કહેવાય પ્લાસ્ટિસિટી. શું કહેશું? પ્લાસ્ટિસિટી એક એવી પ્રોપર્ટી છે સોઇલની કે જેની મદદથી સોઇલને તમે કોઈ પણ શેપમાં કન્વર્ટ કરો, પણ કન્વર્ટ કરતી વખતે સોઇલ પર ક્રેક નહીં પડે. સોઇલને કોઈ પણ શેપમાં કન્વર્ટ કરો પણ એ કન્વર્ટ કરતી વખતે સોઇલમાં ક્રેક નહીં પડે. આપણે નાના બાળકોને રમાડવા માટે પેલી ક્લે આવે, મોડેલિંગ ક્લે, બરોબર? અલગ અલગ કલરની, અલગ અલગ સુગંધવાળી ક્લે આવે, એમાં જાત જાતના રમકડા બનાવી શકતા હોય આપણે. રમકડા બનાવતી વખતે એમાં ક્રેક નહીં પડે, કેમ કે એની પ્લાસ્ટિસિટી એ લેવલની અચીવ કરેલી છે, રાઈટ? એટલે પ્લાસ્ટિસિટી એ પ્રોપર્ટી છે સોઇલની કે જેની મદદથી તમે સોઇલને કોઈ પણ શેપમાં કન્વર્ટ કરી શકો, પણ કન્વર્ટ કરતી વખતે એમાં ક્રેક નહીં પડે. પણ એ પ્લાસ્ટિસિટી અચીવ કરવા માટે એક સ્પેસિફિક વોટર કન્ટેન્ટ નાખવું પડે. એ સ્પેસિફિક વોટર કન્ટેન્ટ નહીં અચીવ થયેલું હોય તો તમે સોઇલને એક શેપથી બીજા શેપમાં કન્વર્ટ કરવા જાશો તો વચ્ચેથી ક્રેક પડી જશે. એ વસ્તુનું તમારે એક્ઝામ્પલ સમજવું હોય તો આપણે રસોડાની અંદર સવાર બપોર સાંજ અલગ અલગ પ્રકારના લોટ બાંધીએ. રોટલીનો લોટ હોય, ભાખરીનો લોટ હોય, રોટલાનો લોટ હોય, થેપલાનો લોટ હોય. તો બધી લોટની અંદર જેને રસોઈ કરતા આવડતી હોય એને પ્રોપર ગ્રીપ આવી ગઈ હોય કે કેટલું પાણી નાખવું, કેટલું ના નાખવું. અમુક સંજોગો એવા ઉભા થઈ જાય કે આપણે કરવું પડે, તો પછી એમાં ઇનએક્યુરેસી આવવાના ચાન્સીસ છે. જરૂરત કરતા વધારે પાણી પડી જાય તો પછી શું કરવું પડે? બીજો લોટ નવો નાખવો પડે. લોટ પાછો વધારે પડી ગયો તો પાણી વધારે નાખવું પડે. વળી પાણી વધારે પડી ગયું તો લોટ વધારે નાખવો પડે. એટલે આ પ્રોસેસ હાલતી રહી ને લોટ ને પાણી લાકડા બધું થતું રહ્યું. એટલે આ વસ્તુ થાય નહીં. એટલે કહેવાનો મતલબ ખાલી એટલો છે કે આ પાણી અને એરનું જે પ્રોપોર્શન સોઇલની અંદર છે, આ પ્રોપોર્શન ચેન્જ થવાથી સોઇલની પ્રોપર્ટીઝ ચેન્જ થઈ જશે. અને આ પ્રોપર્ટીઝમાં શું ચેન્જ આવશે એ આપણે આગળના ટોપિકમાં ભણશું. આગળ એટલે જસ્ટ આગળનો નહીં, એને થોડીક આગળના ટોપિકમાં ભણશું, રાઈટ? ઇન શોર્ટ, ફેઝ ડાયાગ્રામ
is a separate representation of different phases. ફેઝ ડાયાગ્રામ થી આપણને વોટર કન્ટેન્ટ ખબર પડે. વોટર કન્ટેન્ટ એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે સોઇલની. આપણે હમણાં ડિસ્કસ કર્યું કે સોઇલની અંદર પાણી કેટલું છે એનાથી ઘણી બધી વસ્તુમાં ચેન્જીસ આવી જાય છે. તો વોટર કન્ટેન્ટની ચર્ચા કરીએ. વોટર કન્ટેન્ટ બેઝિકલી શું વસ્તુ છે કે સપોઝ આપણો આ ફેઝ ડાયાગ્રામ છે. કયો ફેઝ ડાયાગ્રામ? 2 ફેઝ ડાયાગ્રામ કે 3 ફેઝ ડાયાગ્રામ, ગમે એ કહો તમે. સોલિડ, વોટર અને એર. આમાંથી આપણે વેઇટ ઓફ વોટર ઉપાડીએ અને વેઇટ ઓફ સોલિડ ઉપાડીએ. તો સોલિડની સાપેક્ષમાં કેટલું વેઇટ ઓફ વોટર મારા સોઇલ સેમ્પલમાં છે આ વસ્તુનો રેશિયો લઈશ તો એ મને વોટર કન્ટેન્ટ આપશે. વોટર કન્ટેન્ટ ઇઝ રેશિયો ઓફ વેઇટ ઓફ વોટર ડિવાઇડેડ બાય વેઇટ ઓફ સોલિડ. અગર તમારે પર્સન્ટેજમાં રિપ્રેઝન્ટ કરવું છે તો મલ્ટીપ્લાય બાય 100 કરવાનો, અને ડેસિમલમાં રાખવું છે તો મલ્ટીપ્લાય બાય 100 નહીં કરવાનું. રાઈટ? વેઇટ ઓફ વોટર અપોન વેઇટ ઓફ સોલિડ. અગર તમને આ જ ક્વેશ્ચન પૂછાઈ ગયો કે ભાઈ વોટર કન્ટેન્ટ ડિટરમાઇન કરો, એક સોઇલ સેમ્પલ છે જેની અંદર વેઇટ ઓફ વોટર છે 60 ગ્રામ, વેઇટ ઓફ સોલિડ છે 100 ગ્રામ, ડિટરમાઇન વોટર કન્ટેન્ટ. ડિટરમાઇન વોટર કન્ટેન્ટ કેટલું આવે? કેટલું આવે? 60 ડિવાઇડેડ બાય 100 એટલે 0.6, અને પર્સન્ટેજમાં રિપ્રેઝન્ટ કરવું હોય તો 60%. રાઈટ? આટલો સિમ્પલ ક્વેશ્ચન આવશે એવું એક્સપેક્ટ ના કરતા. વેઇટ ઓફ વોટર સોઇલમાં આપેલ ના હોય તો કઈ રીતના ખબર પડે? તો ન ખબર પડે ભાઈ. વેઇટ ઓફ વોટર આપેલ ન હોય તો ન ખબર પડે ને. પ્રેક્ટિકલી આપણે વાત કરીએ કે મારી પાસે સોઇલનું સેમ્પલ છે. હવે મારે આનું વોટર કન્ટેન્ટ ફાઇન્ડ કરવું છે. કોઈ મને એમ કે હાથમાં લોંદો આપી દે સોઇલનો વાટકામાં કે ભાઈ આનું વોટર કન્ટેન્ટ ફાઇન્ડ કરીને લાવો, તો કઈ રીતના કરવાનું? એમાં તો આપણને અલગ અલગ વજન આપ્યું નથી. પહેલા શું કરવાનું? જે સોઇલનો લોંદો આપણને આપેલો છે એનો અલગ વજન કાઢી લેવાનો, એટલે શું મને મળશે? ટોટલ વેઇટ મળશે. બરોબર? એટલે પહેલા મેં ટોટલ વેઇટ ડિટરમાઇન કર્યું. પછી આ જે વાટકો હતો આ વાટકાને ગરમ કરવાનો. ગરમ કઈ રીતના કરશું? ઘણી બધી રીતના કરી શકીએ. ગરમ કરવા માટે એને ગેસ ઉપર ચડાવી શકીએ. ગરમ કરવા માટે એની ઉપર લાઇટ રાખી શકીએ. લાઇટ થી ગરમ થાય ખબર છે વસ્તુ? લાઇટ બલ્બ, 100 વોટનો બલ્બ હોય એની એકદમ બાજુમાં રાખીએ તેમાંથી ગરમી મળી વસ્તુ તમને ખબર છે? આપણે ગામડાઓમાં ફરસાણની દુકાન હોય તો ફરસાણની દુકાનમાં સેવ, ગાંઠિયા, પાપડી, આ તે બધી વસ્તુ રાખેલી હોય એ બલ્બ વાળા ડબ્બામાં રાખેલી હોય. અમુક વાર તમે બહેણીમાં જ નહીં, બલ્બ વાળા ડબ્બામાં રાખેલી હોય. ડબ્બો હોય એની ઉપર બલ્બ હડકતો હોય, એ બલ્બ વાળામાં રાખેલી હોય કે જેથી કરીને એમાંથી તમને કાઢીને આપે તો તમને થોડી ગરમ ફીલ આવે અને તમને ફ્રેશ લાગે. હોય ભલે એ મહિના દિવસ જૂનું, પણ તમને ગરમ ફીલ થાય. કેમ? કેમ કે બલ્બ વાળામાં રાખી છે. બલ્બની ગરમીથી આ વાટકો ગરમ થઈ શકે. આ વાટકાને તમે ઓવનમાં રાખીને ગરમ કરી શકો. કોઈ પણ XYZ મેથડથી તમે ગરમ કરી શકો. આ વાટકામાં થોડુંક દારૂ નાખી દો. આલ્કોહોલ જે વસ્તુ છે એ ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે. બરોબર? જે લોકો લેતા હશે એને ખબર હશે કે આલ્કોહોલ કન્ઝ્યુમ કર્યા પછી બહુ તરસ લાગે. બરોબર? એમાં ઓલ્ડ મંક જેવી કોઈ વસ્તુ આવી ગઈ, એ તો સિમેન્ટની થેલી જ છે. નકરું પાણી જ પીધા રાખો તમે. એટલે કહેવાનો મતલબ કે કોઈ પણ એવી મેથડ તમે યુઝ કરો કે જેથી કરીને આ પાણી નીકળી જાય, સોઇલ સેમ્પલ સાવ ડ્રાય થઈ જાય. રાઈટ? ઓવનમાં રાખ્યું, આલ્કોહોલ સાથે મિક્સ કર્યું કે પછી ગેસ પર ગરમ કર્યું કે કોઈ પણ એવી બલ્બની બાજુમાં રાખ્યું કે એટલે એને ગરમી એટલી આપો કે જેથી કરીને આ પાણી શું થઈ જાય? ઇવેપોરેટ થઈ જાય. પાણી ઇવેપોરેટ થઈ જાય તો પછી જે મને પાણી બધું નીકળી જશે, પછી જે મને સેમ્પલ મળશે એ કેવું સેમ્પલ મળશે? ડ્રાય સેમ્પલ મળશે. બરોબર? એનો વજન લઈ લઈએ તો મને ડ્રાય સોઇલનો વજન મળી જાય. ટોટલ વજન માઇનસ ડ્રાય વાળો વજન એ મને શું આપશે? પાણીનો વજન.
પેલા ટોટલ હતું કે જેમાં પાણી પ્લસ સોઇલ હતું, હવે ખાલી સોલિડ છે તો પાણી પ્લસ સોલિડ માઇનસ ખાલી સોલિડ, તો શું મળી જાય? વોટર મળી જાય. આ વેઇટ ઓફ વોટર મને મળ્યું છે અને ડિવાઇડેડ બાય હું ડ્રાય વેઇટ કરું તો મને શું મળી જાય? વોટર કન્ટેન્ટ મળી જાય. તો આવી રીતના આપણે ડિટરમાઇન કરી શકીએ છીએ વોટર કન્ટેન્ટ. બરોબર. વેઇટ ઓફ વોટર સોઇલમાં આપેલ ના હોય તો આ રીતના ખબર પડે. આગળ આપણે આવશે વોટર કન્ટેન્ટ ડિટરમાઇન કરવા માટેની અલગ અલગ મેથડ. બરોબર, એમાં આપણે વિગતવાર જોશું આ વસ્તુને. પેલા વોટર કન્ટેન્ટ શું વસ્તુ છે એ આપણને અહીંયાથી ખબર પડી. અગર પર્સન્ટેજમાં આપ્યું હોય તો પછી આપણે મલ્ટીપ્લાય બાય 100 કરવું પડે, અને પર્સન્ટેજમાં ના આપ્યું હોય તો મલ્ટીપ્લાય બાય 100 નહીં કરવાનું. રાઈટ. વોટર કન્ટેન્ટની મિનિમમ વેલ્યુ કેટલી હોઈ શકે પ્રેક્ટિકલી? પ્રેક્ટિકલી કે થિયરેટિકલી? થિયરેટિકલી કે પ્રેક્ટિકલી, કોઈ પણ રીતના ગયો, મિનિમમ વેલ્યુ કેટલી હોઈ શકે? ઝીરો હોઈ શકે? ઝીરો થી ઓછી જાય? ઝીરો થી ઓછી ના જાય, મિનિમમ ઝીરો હોઈ શકે. ઇક્વલ ટુ ઝીરો પોસિબલ છે? વેઇટ ઓફ વોટર ડ્રાય સોઇલમાં ઇક્વલ ટુ ઝીરો હશે. મેક્સિમમ વેલ્યુ કેટલી છે? મેક્સિમમ વેલ્યુ કેટલી હશે? કેટલી ઇમેજિન કરી શકો તમે? 100% નો મતલબ શું થાય? જેટલું સોલિડ એટલું જ પાણી. બરોબર. 100% નો મતલબ શું? જેટલું સોલિડ એટલું જ પાણી. ઓકે, 100 થી વધારે કેમ? જેટલું સોલિડ એના કરતા ડબલ પાણી હોય તો 200% થઈ ગયું. જેટલું સોલિડ એનાથી 4 ગણું પાણી હોય તો 400% થઈ ગયું. રાઈટ. તો અપર લિમિટ કોઈ ફિક્સ નથી. અપર લિમિટ ઇન્ફાઇનાઇટ સુધી હોઈ શકે કે આખો રૂમ પાણીનો ભરેલો છે, એમાં 1 ચમચી સોઇલ નાખી દીધી તો શું થઈ ગયું? આ ઇન્ફાઇનાઇટ વોટર કન્ટેન્ટ. એક આખી ડોલ પાણીની ભરેલી છે, એમાં તમે 1 દાણો સોઇલનો નાખી દો તો વેઇટ ઓફ સોલિડ આટલું ગમતું, વેઇટ ઓફ વોટર બહુ બધું. તો આવી રીતના વોટર કન્ટેન્ટની આપણે રેન્જ જોઈ હોય ને તો મિનિમમ વેલ્યુ એની ઝીરો હોઈ શકે, અપર લિમિટ કોઈ ફિક્સ કરેલી નથી. એટલે 0 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી મારું વોટર કન્ટેન્ટ જે છે એ વેરી કરી શકે છે. રાઈટ. રેન્જ ઓફ વોટર કન્ટેન્ટની વાત કરી. રેન્જ ઓફ વોટર કન્ટેન્ટ ગ્રેટર દેન 0, બસ એટલું કીધું છે. ઉપર લિમિટ ક્યાં ફિક્સ કરેલી નથી. આનો મતલબ એવો થાય કે 0 is less than or equal to water content is less than infinite. અહીંયા વોટર કન્ટેન્ટની બેઝિક ફોર્મ્યુલા લખેલી છે, વેઇટ ઓફ વોટર ડિવાઇડ બાય વેઇટ ઓફ સોલિડ ઇન્ટુ 100 ઓર માસ ઓફ વોટર ડિવાઇડ બાય માસ ઓફ સોલિડ ઇન્ટુ 100. વેઇટ અને માસમાં કઈ રિલેશન છે? વેઇટ ઇક્વલ ટુ માસ ઇન્ટુ ગ્રેવિટી. બરોબર. તો ઉપર નીચે તમે માસ થી રિપ્રેઝન્ટ કરો કે વેઇટ થી રિપ્રેઝન્ટ કરો કઈ ફરક પડતો નથી. માસ નો યુનિટ કેજી છે, વેઇટ નો યુનિટ ન્યૂટન છે. ન્યૂટન છે ને, એમ ઇન્ટુ જી. વેઇટ નો યુનિટ ન્યૂટન છે અને માસ નો યુનિટ આપણે કેજી તરીકે લઈએ છીએ. પણ આપણે કોમન જનરલ લાઈફની અંદર, ડે ટુ ડે લાઈફમાં આપણે વેઇટને કેજી તરીકે રિપ્રેઝન્ટ કરીએ છીએ. ભલે ટેકનિકલી ખોટું છે પણ પ્રેક્ટિકલી ચાલે, આપણે વાપરીએ તો ચાલે. હવે કોઈ આપણને એમ પૂછે કે ભાઈ તમારું વેઇટ કેટલો છે, કોઈ ગવર્મેન્ટનું ફોર્મ ભરવાનું હોય અથવા તો કોઈ મેડિકલનું ફોર્મ ભરવાનું હોય તો એમાં પછી આપણે ન્યૂટનમાં નથી લખતા, ત્યાં કેજીમાં જ લખીએ છીએ. પણ આપણને ટેકનિકલી ખબર હોવી જોઈએ કે ભાઈ વેઇટ ન્યૂટનમાં રિપ્રેઝન્ટ થાય, માસની બાજુમાં ગ્રેવિટેશન સાથે મલ્ટીપ્લાય કરવું પડે. આપણે વજન કાંટામાં જોઈએ, વજન કાંટામાં શું બતાવે? કેજી બતાવે. તેનો મતલબ એવો થાય કે સપોઝ વજન કાંટામાં મને 100 કિલો બતાવતા હોય તો મારો વેઇટ 1000 ન્યૂટન હશે, એનો મતલબ એવો થાય? વજન કાંટા ઉપર 50 કિલો તમારો વજન બતાવે છે તો તમારો એકચ્યુઅલ વેઇટ 500 ન્યૂટન જેવું કહેવાય. કેમ કે ફોર્મ્યુલા તો એ જ કહે છે, વેઇટ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ ગ્રેવિટી. તો કેજી મલ્ટીપ્લાય બાય જી. બરોબર. એટલે કેજી, આમાં કેજી આવે ટૂંકમાં જે પણ સપોઝ 50 કેજી આવ્યું
તો જી એટલે આપણે 10 લેતા હોય તો પછી આપણે 500 ન્યૂટન થાય એનો મતલબ તો એવો જ થાય છે, પણ એવું નથી. આ વસ્તુ વજન કાંટા વાળાને ખબર છે, વજન કાંટો બનાવવા વાળાને આ વસ્તુ ખબર છે કે વેઇટ અને માસમાં ડિફરન્સ છે, એટલે એ લોકો પહેલેથી એવું કેલિબ્રેશન કરીને આપે છે કે જે 50 તમને બતાવે છે એની અંદર એ 50 તમારો માસ નથી, પણ એ 50 તમારો વેઇટ જ બતાવે છે. એની અંદર પહેલેથી એવું કેલિબ્રેશન કરેલું હોય. હવે વેઇટ તો ન્યૂટનમાં બતાવવાનો હોય, પણ એ વેઇટને ન્યૂટનમાં ના બતાવવો હોય, ઓલામાં પાછું કેજી એ લખ્યું હોય વજન કાંટામાં, એ લોકો ખોટા કહેવાય. હવે એ લોકો ખોટા કહેવાય તો આપણા જેવા કોઈ હોશિયાર માણસો હોય એ લોકો એ કંપનીની સામે કેસ કરે વજન કાંટા બનાવવા વાળી કે ભાઈ આ તો કેજીમાં બતાવે, હકીકતમાંથી ન્યૂટનમાં હોય, તો કોર્ટમાં કેસ થાય. કોર્ટમાં કેસ થાય તો પછી આપણને લાખો રૂપિયા મળે. આવું કરે ને ઘણા બધા લોકો, અલગ અલગ કંપનીની વિરુદ્ધ અલગ અલગ જાતના ક્લેમ કરે કે આ લોકો જે ક્લેમ કરે છે એ વસ્તુ ખોટી છે અને એના બદલે પૈસા લઈ જાય. રેડબુલ વાળો કેસ ખબર છે તમને? રેડબુલ વાળો કેસ, રેડબુલમાં પેલા એડવર્ટાઇઝમેન્ટ આવતી કે રેડબુલ ગિવ્સ યુ વિંગ્સ, તો કોર્ટમાં ઓલાએ કેસ કર્યો કે મારે તો પાંખડા ના આવ્યા, મેં તો કેટલા રેડબુલના ડબ્બા પી ગયો. એટલે પછી ઓલા લોકોએ પૈસા આપવા બેઠા આ ભાઈને કે ના ભાઈ વાત તો સાચી છે. કોર્ટ કહી કે ભાઈની વાત સાચી છે, ભલે ઇલોજિકલ હોય પણ ભાઈની વાત સાચી છે, એને પાંખ આવ્યા તો નથી અને તમે ક્લેમ કરો છો કે પાંખ આવી જાય છે, એટલે કરોડો રૂપિયાનું આ ભાઈને કમ્પન્સેશન મળ્યું. અમુક માણસોના જ ધંધા હોય, બેરોજગારીમાં જીવતા હોય તો પછી આ જ કરે. એટલે પછી રેડબુલે પછીથી વિંગ્સ નો સ્પેલિંગ સુધારી દીધો, WINGS ની બદલે 3-4 આઈ ઘાલી દીધા વચ્ચે, WIIINGS. હવે એડવર્ટાઇઝમેન્ટમાં પણ એમ બોલે છે, રેડબુલ ગિવ્સ યુ વિંગ્સ નહીં, રેડબુલ ગિવ્સ યુ વિંગ્સ. તો કહેવાનો મતલબ કે ભાઈ આવી રીતના આપણે પણ ક્લેમ કરી શકીએ આ લોકો ઉપર. એટલે એ લોકો પહેલેથી કેલિબ્રેશન એવી રીતના કરેલું હોય છે કે આપણને ન્યૂટનમાં ના બતાવે ને કેજીમાં બતાવે, અને જનરલ કોમન પબ્લિકને કેજીમાં જ જોવાની ટેવ છે વસ્તુને, એટલા માટે વેઇટનો એક નવો યુનિટ આ લોકો આપે છે જેને KGF તરીકે ઓળખે છે, અને કહેવાય કિલોગ્રામ ફોર્સ, કે છે ઈ કિલોગ્રામ પણ બતાવે છે ઈ ફોર્સ. એટલે કહેવાનો મતલબ કે તમારે અલગથી ન્યૂટનમાં બતાવવાની જરૂર નથી. 50 કેજી નથી બતાવતા આપણને, વજન કાંટા ઉપર 50 KGF બતાવે છે, એટલે 50 કેજી જેટલો ફોર્સ લગાડી શકે એટલો ફોર્સ જેટલું તમારું વેઇટ છે, રાઈટ. આ યુનિટ તમે ફ્લુઇડ મેકેનિક્સમાં અમુક જગ્યાએ ઉપયોગમાં આવશે, આની અંદર તો વધારે ઉપયોગમાં નથી આવતો, પણ આ તો વાત નીકળી હતી વેઇટ અને માસની તો આપણે ચર્ચા કરી લીધી, રાઈટ. ખબર પડી આ થોડી ઘણી શું છે આ વસ્તુ? આવું બધું છે, નાનું મોટું હોય. તો અહીંયા આપણે ચર્ચા કરતા હતા કે રેન્જ ઓફ વોટર કન્ટેન્ટ જે છે એ 0 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી વેરી થઈ શકે છે. 0 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી વેરી થઈ શકે છે. એમસીક્યુ માટે પણ આ જ લખવાનું, પણ એક ક્વેશ્ચન એવો પૂછાઈ ગયો હતો કે જેની અંદર 2 ઓપ્શન સાચા હતા. ઓપ્શન એ ની અંદર લખેલું હતું 0 to ઇન્ફાઇનાઇટ, અને ઓપ્શન સી ની અંદર લખેલું હતું 0 to 1 or more. તો આમાં કયો ટીક કરવો? બે સાચા જ છે, 0 to ઇન્ફાઇનાઇટ અથવા 0 to 1 or more. 1 or more માં એને અપર લિમિટ ફિક્સ કરી કઈ? ના, કોઈ અપર લિમિટ ફિક્સ નથી કરી. ઓલામાં પણ અપર લિમિટ ફિક્સ નથી, તો આપણે કયો ટીક કરવો? કેમ? કેમ કે મટીરિયલમાં છે એટલે મટીરિયલમાં હવે આ એડ થઈ જશે, બરોબર. આમ પણ આને કહી શકાય, અને આન્સર જીપીએસસી એ સી જ આપેલો હતો. આનું લોજિક શું છે? લોજિક આનું એવું છે કે આમ તો જનરલી 0 થી 1 ની વચ્ચે હોય છે પ્રેક્ટિકલી, પણ થિયરિટિકલી જોવા જઈએ તો 1 થી વધારે પણ હોઈ શકે છે. આનો મતલબ એવો થાય, રાઈટ. તમને અતુલ વાળી બુકમાં જ્યારે એમસીક્યુ કરશો ત્યારે આ ક્વેશ્ચન દેખાશે. 0 to 1 પ્રેક્ટિકલી ઓર મોર હોઈ શકે છે થિયોરિટિકલી. એમ પ્રેક્ટિકલ થિયોરિટિકલ એવી રીતે યાદ ના રાખતા, આમ જ યાદ રાખીએ 0 to ઇન્ફાઇનાઇટ અથવા 0 to 1 or more. એટલે પ્રાયોરિટી પહેલા આ ઓપ્શન ના આપવાની, ફર્સ્ટ પ્રાયોરિટી. અગર આવું કઈ ઓપ્શન ના હોય
તો પછી સેકન્ડ પ્રાયોરિટી આ બંનેને આપી શકો છો. આ બેનો મતલબ એક જ થાય. હવે આપણને રિલેશન બતાવે છે વોટર કન્ટેન્ટ, ટોટલ વેઇટ અને વેઇટ ઓફ સોલિડ ની વચ્ચે, રાઈટ. આ સપોઝ મારું વોટર કન્ટેન્ટ ની ફોર્મ્યુલા છે W ઇક્વલ ટુ WW અપોન WS. બંને બાજુ આપણે 1 1 એડ કરી દઈએ, +1 +1 કરી દઈએ. બે બાજુ +1 +1 કરી શકીએ આપણે મેથેમેટિક્સ પ્રમાણે. બે બાજુ +1 +1 કરી દીધું. અહીંયા ઉપર નીચે WS થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરી દીધું, તો મારી પાસે આવું એક્સપ્રેશન મળી જાય. હવે આ જે એક્સપ્રેશન મને મળ્યું છે, આ WW પ્લસ WS મને મળ્યું છે, આ બંને એડ થઈને શું બનાવશે? ટોટલ વેઇટ બનાવે, વેઇટ ઓફ વોટર અને વેઇટ ઓફ સોલિડ. તો ઉપર થઈ ગયું અમારું ટોટલ વેઇટ, નીચે થઈ ગયું વેઇટ ઓફ સોલિડ, અહીંયા થઈ ગયું 1 પ્લસ W. તો આ થઈ ગયું મારું રિલેશન વેઇટ ઓફ સોલિડ, ટોટલ વેઇટ અને વોટર કન્ટેન્ટની વચ્ચે. વેઇટ ઓફ સોલિડ ઇક્વલ ટુ ટોટલ વેઇટ અપોન 1 પ્લસ W. આ ઇક્વેશન નું ક્યાં કામ આવે? તો કે ન્યુમેરિકલ પૂછાય તો એના માટે કામ આવે. હવે આપણને એમ પૂછી લીધું હોય કે ટોટલ વેઇટ મારા સેમ્પલનું કેટલું છે? 120 ગ્રામ છે. એમાંથી વેઇટ ઓફ સોલિડ જે છે એ 100 ગ્રામ છે. તો વોટર કન્ટેન્ટ ડિટરમાઇન કરો. કઈ રીતના કરશો? કઈ રીતના કરશો? પેલા તો ટોટલ માંથી તમે સોલિડ બાદ કરી દીધું. 120 માઇનસ 100 કેટલું મળે? 20 ગ્રામ. સોલિડ નું વેઇટ કેટલું આપેલું છે? 100 ગ્રામ. તો વેઇટ ઓફ વોટર અહીંયા 20 ગ્રામ મળ્યું. સોલિડ તો હતું 100 ગ્રામ, તો બેન ડિવાઈડ કરી દીધું. આમાં ફોર્મ્યુલાની આપણે ઉપયોગ કરવાની કોઈ જરૂર પડી નહીં. પણ અગર તમને આ રીતનો ક્વેશ્ચન આવે કે ટોટલ વેઇટ છે એ છે મારું 120 ગ્રામ, વોટર કન્ટેન્ટ કેટલું આવ્યું હતું હમણાં? 0.2. વોટર કન્ટેન્ટ 20% છે. હવે મને વેઇટ ઓફ સોલિડ કાઢીને આપો. તો હવે કઈ રીતના કરશું? આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું. કરો ઉપયોગ. કેટલું આવશે? એ તો હમણાં આપ્યું હતું એટલે બરોબર. 120 ડિવાઇડેડ બાય 1 પ્લસ 0.2, 120 અપોન 1.2 એટલે 100 ગ્રામ. એટલે આવી રીતના નાના મોટા ક્વેશ્ચન્સ આવે તો જોઈ લેવાનું. હવે આપણે વોટર કન્ટેન્ટ અત્યારે જે શીખા એ વોટર કન્ટેન્ટ હતું કોની સાપેક્ષમાં? આપણે વોટર કન્ટેન્ટ વેઇટ ઓફ વોટર લીધું હતું, વેઇટ ઓફ સોલિડ ની સાપેક્ષમાં. હવે મને કોક આવીને એમ કહે કે ના ભાઈ મારે સોલિડ ની સાપેક્ષમાં નથી લખવું, પણ મારે ટોટલ વેઇટ ની સાપેક્ષમાં લખવું છે વોટર કન્ટેન્ટ. તો લખી શકાય? હા લખી શકાય, પણ ત્યારે એને આપણે W નામ નહીં આપીએ, એને W ડેશ નામ આપીએ. W ડેશ ઇક્વલ ટુ વેઇટ ઓફ વોટર અપોન ટોટલ વેઇટ. W ડેશ નું નામ શું છે? વોટર કન્ટેન્ટ જ છે. નામ એનું વોટર કન્ટેન્ટ જ છે, પણ W ડેશ લખ્યું છે એનો મતલબ એવો થાય કે એને રિપ્રેઝન્ટ ટોટલ વેઇટ ના ટર્મ્સમાં કરેલું છે. ટોટલ વેઇટ ના ટર્મ્સમાં રિપ્રેઝન્ટ કરેલું છે. W dash water content can also be represented as a part of total weight of soil. એટલે કે W dash ટોટલ વેઇટ ની સાપેક્ષમાં આપણે લખીએ વેઇટ ઓફ વોટર અપોન ટોટલ વેઇટ ઓફ સોઇલ. અગર પર્સન્ટેજમાં બતાવવું છે તો મલ્ટીપ્લાય બાય 100 કરવું પડે. આની રેન્જ આપણે વિચારીએ તો મિનિમમ વેલ્યુ તો 0 છે. મિનિમમ વેલ્યુ કેટલી? 0. શું આ ઇક્વલ ટુ 100 થઈ શકે? મીટિંગ ઇઝ બીંગ ટ્રાન્સક્રાઇબ્ડ. કરો આ કરો. શું આ થઈ શકે ઇક્વલ ટુ 100?
અરે વિચાર કરો, કોઈ વસ્તુ પોતાના ટોટલ જેટલી હોય, અગર આ 100% ક્યારે હોઈ શકે? જ્યારે વેઇટ ઓફ વોટર ઇક્વલ ટુ ટોટલ વેઇટ હોય ત્યારે. અને વેઇટ ઓફ વોટર ઇક્વલ ટુ ટોટલ વેઇટ થઈ ગયો એનો મતલબ શું થાય? એ ખાલી પાણી જ છે, સોલિડ વોલિડ કઈ છે જ નહીં, તો ઇક્વલ ટુ 100 તો નહીં જ થાય, તો ગ્રેટર ધેન 100 થાય. અગર ઇક્વલ ટુ 100 ના થતું હોય તો ગ્રેટર ધેન 100 તો નથી થવાનું. એટલે ઓલવેઝ એ 0 થી 100 ની વચ્ચે રહેશે. 100 થી થોડુંક ઓછું હોઈ શકે પણ ઇક્વલ ટુ 100 ના હોઈ શકે. તો આની રેન્જ થઈ જાય છે 0 ઇક્વલ ટુ 0 હા થઈ શકે, પણ ઇક્વલ ટુ 100 નહીં, લેસ ધેન 100. એટલે 0 થી લઈને 100 સુધી ઇક્વલ ટુ 0 થઈ શકે પણ ઇક્વલ ટુ 100 નહીં થઈ શકે. બરોબર? આમાં હું તમને એમ કહું કે પાણીનો વજન વધારીએ તો ડબલ્યુ ડેશ વધે કે ઘટે? વેઇટ ઓફ વોટર વધારો તો ડબલ્યુ ડેશ વધે કે ઘટે? કેમ વધે? કેમ કે ન્યુમરેટર વધે, પણ વેઇટ ઓફ વોટર તો ડિનોમિનેટરમાં પણ છે. ન્યુમરેટર મોટો થાય તો સાથે સાથે ડિનોમિનેટર પણ મોટો થાય, તો ઓવરઓલ ક્વોન્ટિટી વધે કે ઘટે? કેમ આઈડિયા આવે? એમ તમે કહી શકો ડાયરેક્ટ? ના કહી શકીએ. ડબલ્યુ ડેશ ના ટર્મ્સમાં નથી કહી શકતા, પણ અગર ઓલું વાળું વોટર કન્ટેન્ટ ડબલ્યુ ખાલી ડબલ્યુ વાળું જોઈએ, વેઇટ ઓફ વોટર અપોન વેઇટ ઓફ સોલિડ, એની અંદર હવે તમને એમ કહું કે વેઇટ ઓફ વોટર વધારું તો વોટર કન્ટેન્ટ તમે ડાયરેક્ટલી કહી શકો, ઇઝીલી કહી શકો, રાઈટ? તો રિપ્રેઝન્ટ કરવું તમારા માટે કેમાં યોગ્ય છે? ટોટલ વેઇટની સાપેક્ષમાં રિપ્રેઝન્ટ કરવું યોગ્ય છે કે વેઇટ ઓફ સોલિડની સાપેક્ષમાં રિપ્રેઝન્ટ કરવું યોગ્ય છે? સોલિડની સાપેક્ષમાં. કારણ કે અગર વોટર કન્ટેન્ટ એની અંદર 0.6 આપેલું છે અને એક જગ્યાએ વોટર કન્ટેન્ટ મારું 0.2 આપેલું છે, તો ક્લિયરલી બંને વચ્ચે હું ડિસ્ટિંગ્વિશ કરી શકીશ, બંને વચ્ચે ડિફરન્શિએટ કરી શકીશ કે ભાઈ 0.6 વાળામાં વોટર વધારે હશે અને 0.2 વાળામાં વોટર ઓછું હશે, તો મને મગજમાં આઈડિયા ક્લિયરલી આવી જશે. એ મગજમાં આઈડિયા ક્લિયરલી કેમ આવે છે? કેમ કે ડિનોમિનેટરમાં કોણ છે? સોલિડ છે. અને સોલિડનું જે વેઇટ છે એ કેવું રહેવાનું છે? ફિક્સ રહેવાનું છે, એ ચેન્જ નથી થવાનું. જ્યારે અહીંયા ટોટલ વેઇટ કેવું રહે છે? વેરિયેબલ રહે છે. પાણી વધારો તો ટોટલ વેઇટ વધે, પાણી ઘટાડો તો ટોટલ વેઇટ ઘટે. એટલે વેઇટ ઓફ સોલિડ જે છે એ સ્ટેબલ ક્વોન્ટિટી છે, અને સ્ટેબલ ક્વોન્ટિટીની સાપેક્ષમાં આપણે રિપ્રેઝન્ટ કરીએ તો એ વાળી વેલ્યુ મને વધારે રિલાયબિલિટી આપે છે અને વધારે ક્લિયરલી મને આઈડિયા આપે છે. એટલે બંનેમાંથી આપણને એવા પણ ક્વેશ્ચન આવી ગયા છે, આમાં પણ પ્રિલિમમાં પણ આવી ગયા છે, ઇન્ટરવ્યુમાં પણ આવી ગયા છે કે ડબલ્યુ ડેશ વચ્ચે વધારે રિલાયબલ કોણ છે? ડબલ્યુ રિલાયબલ છે. કારણ કેમ કે સોલિડની સાપેક્ષમાં આપણે બતાવીએ છીએ ને, સોલિડનું વેઇટ જે છે એ કેવી ક્વોન્ટિટી છે? સ્ટેબલ ક્વોન્ટિટી છે, રાઈટ? આવી બધી નાની મોટી ચર્ચાઓ થઈ જાય. ડબલ્યુ અને ડબલ્યુ ડેશ વચ્ચેનો રિલેશન એસ્ટાબ્લિશ કરેલો છે કે અગર ક્વેશ્ચનમાં ડબલ્યુ ડેશ આપેલું હોય ને ડબલ્યુ પૂછેલું હોય તો શું આપણે લખી શકીએ? હા, લખી શકીએ. ડબલ્યુ ઇક્વલ ટુ ડબલ્યુ ડેશ અપોન 1 માઇનસ ડબલ્યુ ડેશ. નીચે લખે છે કે weight of solid is a stable quantity in comparison to total weight of soil because it does not change with change in weight of water. Hence, significance of W is more than W dash. Significance ની નીચે reliability પણ લખી દઈએ. નેક્સ્ટ આપણે જોઈએ વોઇડ રેશિયો. વોઇડ રેશિયો જોવા જઈએ તો અગેન 3 ફેઝ ડાયાગ્રામની આપણે મદદ લેવી પડે. ખબર પડે છે ને ભાઈ તમને બધાને? આ બેસિક વસ્તુ છે. આમાં વચ્ચે તમને નાના મોટા ડાઉટ અરાઇઝ થતા હોય તો વચ્ચેથી પૂછી લેવા, કારણ કે આ બધી વસ્તુ ક્લિયર નહીં થાય તો જીવનમાં આગળ નહીં વધી શકે.
જો ધ્યાનથી, એર અને વોટર બેને કમ્બાઈન કરીને આપણે શું લખીએ? વોલ્યુમ ઓફ વોઇડ્સ. અને આને શું લખાય? વોલ્યુમ ઓફ સોલિડ. અહીંયા વચ્ચે તમે લીટો કરી દો એક, તો આ થઈ જાય વોઇડ રેશિયો. વોઇડ રેશિયો ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ વોઇડ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ સોલિડ્સ. બરોબર? આને આમ પણ લખી શકો, વોલ્યુમ ઓફ એર પ્લસ વોલ્યુમ ઓફ વોટર ડિવાઇડેડ બાય વેઇટ ઓફ સોલિડ. રાઈટ? આને કહેવાય વોઇડ રેશિયો. વોઇડ રેશિયો શું રિપ્રેઝન્ટ કરે છે? કે ઓવરઓલ સેમ્પલમાં કેટલા વોઇડ્સ સોલિડની સાપેક્ષમાં છે, એટલે કેટલી ખાલી જગ્યા મારા સોઇલના સેમ્પલમાં છે, એ વસ્તુ મને વોઇડ રેશિયો દ્વારા ખબર પડી શકે. રાઈટ? વોઇડ રેશિયો વધારે હોય તો સારું કે ઓછા હોય તો સારું? ઓછા હોય તો સારું. કેમ એવું? જેટલા વોઇડ ઓછા હશે એટલા સોઇલના પાર્ટિકલ એકબીજાની નજીક હશે. જેટલા સોઇલના પાર્ટિકલ એકબીજાની નજીક હશે એટલું બેટર ઇન્ટરલોકિંગ હશે, અને જેટલું બેટર ઇન્ટરલોકિંગ હશે એટલી જ વધારે મને સ્ટ્રેન્થ મળી શકશે. બરોબર? એટલે જેટલા વોઇડ રેશિયો ઓછા હોય એટલું સ્ટ્રેન્થ માટે મારા માટે સારું છે. રાઈટ? અને જેટલા વોઇડ વધારે છે એનો બધા સોઇલના પાર્ટિકલ એકબીજાથી દૂર છે, ઇન્ટરલોકિંગ પુઅર છે. અહીં સોઇલોને તમે વેઇટ રાખો તો ઇઝીલી એ સોઇલ શું થઈ જાય? કમ્પ્રેસ થઈ જશે, દબાઈ જશે. તો જેટલા વોઇડ રેશિયો ઓછા હોય એટલી સ્ટ્રેન્થ ઓછી હશે. વોલ્યુમ ઓફ વોઇડ ફોર એની અધર મીડિયમ કુડ બી 0 બટ નોટ ફોર સોઇલ. એટલે આની રેન્જની વાત કરી દીધી, ડાયરેક્ટ રેન્જની વાત કરી દીધી. આની મિનિમમ વેલ્યુ કેટલી હોઈ શકે? ઇક્વલ ટુ 0 હશે? ઇક્વલ ટુ 0 ક્યારેય નહીં હોઈ શકે, 0 થી થોડી વધારે હશે. રાઈટ? એટલે શું કહેવાનું? મિનિમમ વેલ્યુ ગ્રેટર ધેન 0 અને મેક્સિમમ વેલ્યુ લેસ ધેન. કેમ ગ્રેટર ધેન 100 માં શું વાંધો? વેઇટ ઓફ સોલિડ જેટલું ને જેટલું વેઇટ ઓફ વોલ્યુમ ઓફ સોલિડ જેટલું ને જેટલું વોલ્યુમ ઓફ વોઇડ હોય તો ઇક્વલ ટુ 100 થાય. અગર વોઇડ ડબલ હોય સોલિડ કરતા તો? અગર વોઇડ 4 ગણા સોલિડની સાપેક્ષમાં હોય તો? આ આખા રૂમની અંદર હું મારા હાથમાં 1 દાણો સોઇલનો રાખું તો વોઇડ રેશિયો કેટલો થાય? ઇન્ફાઇનાઇટ થાય. રાઈટ? તો 0 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી વોઇડ રેશિયોની રેન્જ છે. પણ એમસીક્યુ માટે 0 to 1 ઓર મોર વાળું ઓપ્શન આપણે સિલેક્ટ આની અંદર પણ કરશું. ઇક્વલ ટુ 0 નથી થતું આની અંદર. વોટર કન્ટેન્ટ જેવી જ આની રેન્જ છે, પણ વોટર કન્ટેન્ટ ઇક્વલ ટુ 0 થઈ શકતું હતું, પણ વોઇડ્સ ઇક્વલ ટુ 0 નથી થઈ શકતા. થિયરેટિકલી પણ નહીં અને પ્રેક્ટિકલી પણ નહીં. કેમ ઇક્વલ ટુ 0 નથી થઈ શકતા? કારણ કે ઇક્વલ ટુ 0 થશે તો વોઇડ વગરની સોઇલ એ સોઇલ ના કહેવાય, એને શું કહેવાય? રોક કહેવાય. રાઈટ? તો કહેવાનો મતલબ અહીંયા આવ્યો છે કે વોલ્યુમ ઓફ વોઇડ ની વોઇડ રેશિયોની જે રેન્જ છે એ છે E ગ્રેટર ધેન 0, એટલે કે 0 લેસ ધેન E લેસ ધેન ઇન્ફાઇનાઇટ, એટલે કે 0 to 1 ઓર મોર. આ આપણી હશે ફર્સ્ટ પ્રાયોરિટી. 0 to 1 ઓર મોર ફર્સ્ટ પ્રાયોરિટી હોય તો એ પહેલેથી મટીરિયલમાં છાપેલું કેમ નથી? એના મુખ્ય 2 કારણ છે. પહેલું કારણ એ છે કે આ વસ્તુનો લાભ ક્લાસનું ખાલી મટીરિયલ વાંચીને જે લોકો તૈયારી કરતા હોય એને ના થઈ જાય, ક્લાસ કરતા હોય એને ફેલ થાય. બરોબર? કેમ કે આપણે બતાવીએ ને ક્લાસમાં કે આ એડ કરવાનું છે મટીરિયલમાં. બરોબર? બાકી તો 12 વાળો વ્યક્તિ ગમે એ આવીને મટીરિયલ વાંચીને પાસ થઈ જાય. તો તમે ફી ભરીને ભણવા આવો ને બાર મટીરિયલ 2000 માં મળે, એ વાંચીને પાસ થાય પહેરું. બરોબર? અને બીજું મુખ્ય કારણ કે જ્યારે મટીરિયલ છપાણું ત્યારે ક્વેશ્ચન જીપીએસસી નતો પૂછ્યો. બરોબર? એ પછી પૂછવાનું ચાલુ કર્યું. તો વોલ્યુમ ઓફ વોઇડ ફોર એની અધર મીડિયમ કુડ બી 0.
કોઈ બીજી વસ્તુ માટે વોલ્યુમ ઓફ વોઇડ 0 હોઈ શકશે, પણ સોઇલ માટે તો નહીં હોઈ શકે. એના કરતા ડાયરેક્ટ લખવું હતું ને કે સોઇલ માટે વોલ્યુમ ઓફ વોઇડ ઇક્વલ ટુ 0 નહીં હોઈ શકે. પણ આ થોડુંક આર્ટિસ્ટિક લાગે કે ફોર એની અધર મીડિયમ બીજી કોઈ વસ્તુ માટે વોલ્યુમ ઓફ વોઇડ 0 હોઈ શકશે, પણ સોઇલ માટે તો નહીં જ હોઈ શકે. Thus, void ratio for soil can never be equal to 0. It is generally expressed as a decimal fraction. પણ તમારે પર્સન્ટેજમાં લખવું હોય તો પર્સન્ટેજમાં પણ લખી શકશો. શું કરવું પડે? મલ્ટીપ્લાય બાય 100 કરવું પડે ખાલી. બરોબર? It is generally expressed as a decimal fraction. Example 0.6, 1.2, 1.4. જો 1.4, 1.2 આવ્યા ગ્રેટર ધેન 100 આપણે વાપરીએ જ છે. 0.75 એટસેટ્રા આ રીતના આપણે લખી શકીએ. આપણે જ્યારે વોટર કન્ટેન્ટ ભણતા હતા ત્યારે વોટર કન્ટેન્ટ, ટોટલ વેઇટ અને વેઇટ ઓફ સોલિડ વચ્ચેનો રિલેશન એસ્ટાબ્લિશ કર્યો હતો. એવી રીતના આની અંદર આપણે વોઇડ રેશિયો, વેઇટ, વોલ્યુમ ઓફ સોલિડ અને ટોટલ વોલ્યુમ વચ્ચે રિલેશન એસ્ટાબ્લિશ કરીએ. બે બાજુ +1 કરી દીધું, આ બાજુથી આનું સિમ્પ્લિફિકેશન કરી દીધું અને આમ કરી દીધું, તો આપણી પાસે આ વાળું સોલ્યુશન નીકળીને આવ્યું. VS વોલ્યુમ ઓફ સોલિડ ઇક્વલ ટુ ટોટલ વોલ્યુમ અપોન 1 + E. આની અંદર તમને ટોટલ વોલ્યુમ ખબર હોય, વોઇડ રેશિયો ખબર હોય તો વોલ્યુમ ઓફ સોલિડ ખબર પડી જાય. વોલ્યુમ ઓફ સોલિડ તમને ખબર હોય, વોઇડ રેશિયો તમને ખબર હોય તો ટોટલ વોલ્યુમ તમને આની અંદરથી મળી જાય. તમને વેઇટ ઓફ વોલ્યુમ ઓફ સોલિડ ખબર હોય, ટોટલ વોલ્યુમ ખબર હોય તો વોઇડ રેશિયો તમને મળી જાય. તો આ બે ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ ખબર હોય તો ત્રીજી વસ્તુ ઇઝીલી મળી જાય. એવી આ ઇક્વેશન છે. રાઈટ? આપણે બે સોઇલની કમ્પેરિઝન નીચે બતાવી છે કે એક બાજુ આપણે કોર્સ ગ્રેન સોઇલ લઈએ અને બીજી બાજુ આપણે ફાઇન ગ્રેન સોઇલ લઈએ, તો બંનેમાંથી વોઇડ કોનામાં વધારે હશે? ફાઇનમાં વધારે હશે. કેમ ફાઇનમાં વધારે હશે? વોઇડ નાના હોય, સરફેસ એવું એવું કઈ લોજિક બુજિક એવું કઈ નથી. બરોબર? આ સીધી પ્રેક્ટિકલ ઓબ્ઝર્વ વસ્તુ છે કે તમે એક ગ્લાસ લ્યો, એ ગ્લાસમાં ઘઉંના દાણા નાખો. બરોબર? ઘઉંના દાણાથી આખો ગ્લાસ ભરી દો અને બીજા ગ્લાસમાં પાણી લ્યો, પાણી નહીં, શું કહેવાય, લોટ લ્યો, અને ત્રીજા ગ્લાસમાં પાણી લ્યો. તો આ પાણી તમે ઘઉંના દાણા છે એમાં નાખશો અને બીજી બાજુ ઘઉંનો લોટ છે એમાં નાખશો તો વધારે પાણી કેમાં જશે? લોટમાં વધારે પાણી જશે. કેમ? કેમ કે એની સાઈઝ નાની છે, એ ફાઇન પાર્ટિકલ છે, એની અંદરના વોઇડ્સ પણ નાના છે, પણ વોઇડ્સ નંબરમાં વધારે છે. એટલે બંનેનું વોલ્યુમ આપણે ટોટલ કરવા જશું તો વોલ્યુમમાં કોણ જીતી જશે? લોટ જીતી જશે. પણ સાઈઝની વાત કરીએ તો સાઈઝ કોનામાં વધારે હશે? વોઇડની સાઈઝ કોર્સમાં વધારે હશે. સાઈઝ ઓફ વોઇડ ભલે કોર્સમાં વધારે હોય પણ વોલ્યુમ ઓફ વોઇડ કોનામાં વધારે છે? ફાઇનમાં વધારે છે. રાઈટ? આ રીતની વાત છે. અચ્છા, પાણી નાખવા વાળું તમને ઇમેજિન ના થતું હોય કે કેટલું પાણી માય એટલું તો કેમ ખબર પડે આપણને? તો શું કરો? હજી પાછું એક ઘઉં લ્યો, બીજા ગ્લાસમાં એનો લોટ લ્યો. બરોબર? પાણી કઈ નાખવું નથી આપણે. એને તમે ઓલું કરો, શું કરો? દબાવવાની ટ્રાય કરો. બરોબર? ઉપરથી ફોર્સ આપીને દબાવો, કાં તો પછી નીચેથી ઝટકા મારો, એટલે એને ટેપ કરો. બરોબર? તો એ કોમ્પેક્ટ થશે. રાઈટ? તો જેમાં ઘઉં ભરાયેલા છે એના વોલ્યુમમાં થોડોક ઘટાડો આવશે અને જેમાં લોટ ભરાયેલો છે એને તમે પ્રોપર કોમ્પેક્ટ કરવાની ટ્રાય કરો. નીચેથી ઝટકા મારો અથવા તો એને તમે ઉપરથી કમ્પ્રેસ કરો, દબાવવાની ટ્રાય કરો. બંનેમાંથી કોણ વધારે દબાશે? લોટ વધારે દબાશે. કેમ? કેમ કે વોઇડ વધારે છે એનામાં. બરોબર? આ ઘરે જઈને કરજો એક્સપેરિમેન્ટ કરવું હોય તો. પીજી વાળા આપે ને લોટ એટલો લોટ તો આપે. હે? તો ભાઈ કરિયાણા દુકાનેથી પરચેસ કરી લેજો, કે મોંઘું ન, ઘંટી વાળો એમને ભરી દે તમને ગ્લાસમાં. બરોબર? અમે સરકાર તરફથી આવ્યા છીએ એને કઈ, બરોબર, સચિવાલયથી મોકલા છે એક ગ્લાસ લોટ લેવા માટે.
હા જબલું ભરી દેશે. ના વધે 10 રૂપિયા લઈ લેવાનું, બીજું શું હોય. અને ગરમી એટલી છે કે એને તમે બાંધીને સ્કૂટરની સીટ ઉપર રાખશો તો રોટલી બની જશે. તો આ એ જ વસ્તુ લખી છે, ધો the size of individual void is more in coarse grained soil, but the volume of void in fine grained soil is more than that of coarse grained soil due to more number of void. એટલે કે ભલે સાઇઝ ઓફ ઇન્ડિવિજ્યુઅલ વોઇડ જે એ કોર્સ ગ્રેન સોઇલમાં વધારે હશે, પણ વોલ્યુમ ઓફ વોઇડ જે છે એ ફાઇન ગ્રેન સોઇલમાં વધારે હશે કોર્સ ગ્રેનની સાપેક્ષમાં, કારણ વધારે નંબર ઓફ વોઇડ એની અંદર હશે. એટલે આ વસ્તુ હવે આ જીવન યાદ રાખશું, જ્યાં સુધી મરીએ ત્યાં સુધી યાદ રાખશું કે ફાઇન ગ્રેન સોઇલમાં વોઇડ્સ વધારે હશે. બરોબર, તો આવી બધી વાતો છે. હવે જુઓ, જો આપણે વોટર કન્ટેન્ટ ભણ્યા તો એમાં વોટર કન્ટેન્ટમાં આ રીતના ભણ્યા હતા, વેઇટ ઓફ વોટર ડિવાઇડેડ બાય વેઇટ ઓફ સોલિડ, અને ડબલ્યુ ડેશ હતું વેઇટ ઓફ વોટર ડિવાઇડેડ બાય ટોટલ વેઇટ. એવી રીતના વોઇડ રેશિયોમાં આવે વોલ્યુમ ઓફ વોઇડ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ સોલિડ, અને વોઇડ રેશિયોની આપણે ટોટલ વોલ્યુમના સાપેક્ષમાં લખવું હોય અને તો ઉપર વોલ્યુમ ઓફ વોઇડ આપણે લખવા હોય તો આને આપણે ડબલ્યુ ડેશ કીધું, તો આને શું કેવું પડે, ઈ ડેશ. પણ ઈ ડેશ નહીં કહીએ, આપણે આને ઈટા સિમ્બોલથી યુઝ કરશું, ઈટા વાળા સિમ્બોલથી ડિસ્પ્લે કરશું. ઈ ને આપણે વોઇડ રેશિયો નામ આપ્યું હતું, તો આને નામ આપશું પોરોસિટી. શું નામ આપશું, પોરોસિટી. આનું શું નામ છે, વોટર કન્ટેન્ટ. આનું શું નામ છે, એનું વોટર કન્ટેન્ટ જ નામ છે, પણ આમાં બે નું નામ અલગ અલગ થઈ જાય છે. અને વોઇડ રેશિયો કહીએ અગર વિથ રિસ્પેક્ટ ટુ વોલ્યુમ ઓફ સોલિડ લખીએ, અને જ્યારે વિથ રિસ્પેક્ટ ટુ ટોટલ વોલ્યુમ લખીએ ત્યારે આને શું કેવું પડે, પોરોસિટી કેવી પડે. પોરોસિટી એકચ્યુઅલી શું બતાવે છે, બેઝિકલી આપણે જ્યારે ખેતી કરતા હોય ત્યારે આ પોરોસિટી આપણા માટે બહુ કામની ટર્મ થઈ જાય છે. કારણ કે ખેતીમાં આપણે આપણી સોઇલની અંદર કેટલું પાણી ભરી શકીએ છીએ એકચ્યુઅલી એ વસ્તુ મને પોરોસિટીથી ખબર પડે કે ટોટલ વોલ્યુમ આટલું છે માટીનું, તેમાં કેટલું ક્વોન્ટિટી ઓફ વોટર આપણે નાખી શકીએ છીએ કે જેથી કરીને એ પ્લાન્ટ અને લેટર ઓન યુટિલાઇઝ કરી શકે. તો એ વસ્તુ થઈ ગઈ પોરોસિટી, રાઈટ. પોરોસિટી કેટલી હોય એ વસ્તુ તમારે માપવી હોય તો તમારે શું કરવાનું, એક સોઇલનું સેમ્પલ લેવાનું, એની અંદર પાણી નાખવાનું, નાખતું જવાનું. પાણી ક્યાં જશે, સોઇલની અંદર જશે. તેવું પાણી બહાર નીકળવાનું ચાલુ થાય તેટલી કેપેસિટી એ પાણી પકડવાની. સમજાઈ ગયું. એક સ્પંજનો ટુકડો છે, સ્પંજના ટુકડાને તમે લીધો, એમાં તમે પાણી નાખવાનું ચાલુ કર્યું, નાખતા ગયા પાણી સ્પંજની અંદર શોષાઈ જાય. પણ જેવું તમે એક ટીપું વધારે નાખ્યું ને પાણી સ્પંજની બહાર નીકળવાનું ચાલુ થઈ ગયું, તો એટલું હશે કે મેક્સિમમ આટલું આ પાણી સ્પંજ હોલ્ડ કરી શકે છે. તો વોટર હોલ્ડિંગ કેપેસિટી, પોરોસિટી, આ બધી વસ્તુ આ રીતના મેજર થાય. પોરોસિટી જે છે એ તમારું વોલ્યુમ ઓફ વોઇડ ડિવાઇડેડ બાય ટોટલ વોલ્યુમ આ રીતના રિપ્રેઝન્ટ થઈ શકે. આની રેન્જ ડબલ્યુ ડેશ જેવી જ 0 થી 100 ની વચ્ચે, પણ ઇક્વલ ટુ 0 નહીં થઈ શકે. કેમ નહીં થઈ શકે, રોક નથી, સોઇલ છે, એટલા માટે ઇક્વલ ટુ 0 નહીં થાય. જેવી રીતના ડબલ્યુ ને ડબલ્યુ ડેશ વચ્ચે રિલેશન એસ્ટાબ્લિશ કર્યો હતો, એવી રીતના વોઇડ રેશિયો અને પોરોસિટી વચ્ચે રિલેશન એસ્ટાબ્લિશ થાય. ઈ ઇક્વલ ટુ ઈટા અપોન 1 માઇનસ ઈટા અને ઈટા ઇક્વલ ટુ ઈ અપોન 1 પ્લસ ઈ. આ બંને રિલેશન યાદ રાખવાના છે. હમણાં રવિવારે એક્ઝામ ગઈ એની અંદર આનો જ એક ક્વેશ્ચન હતો. વોઇડ રેશિયો 0.5 આપ્યો હતો, પોરોસિટી ફાઇન્ડ કરવાનું કીધું હતું. આન્સર શું આવે, ગણી નાખો અત્યારે, આ જ ગણી નાખો. વોઇડ રેશિયો ઇક્વલ ટુ 0.5, કેલ્ક્યુલેટ પોરોસિટી. ઉપરવાળી વાપરો, નીચેવાળી વાપરો, નીચેવાળી વાપરો. પોરોસિટી ઇક્વલ ટુ ઈ અપોન 1 પ્લસ ઈ, એટલે 0.5
અવાજ આવે છે ને બરાબર ભાઈ? અવાજ બરોબર આવે છે ને? હલો હલો, ક્લિયર છે ને? ઓકે. તો આમાં આપણે 33% આન્સર આવે. પર્સન્ટેજમાં બતાવો તો 33, પર્સન્ટેજમાં ના બતાવો તો 0.33. તો વોઇડ રેશિયો અને પોરોસિટી બેમાંથી વધારે રિલાયબિલિટી કોને આપશો? વોઇડ રેશિયો કે પોરોસિટી? વોલ્યુમ ઓફ વોઇડ વધે તો વોઇડ રેશિયો વધે ઘટે એવું આપણે કહી શકીએ, પણ વોલ્યુમ ઓફ વોઇડ વધે તો પોરોસિટી વધે કે ઘટે એવું કહી શકો? કેમ કે ન્યુમરેટરની સાથે સાથે ડિનોમિનેટર પણ વધશે. વોલ્યુમ ઓફ વોઇડ વધે છે, ભેગું ભેગું ટોટલ વોલ્યુમ પણ વધે છે. એટલે આપણે ક્લિયરલી એવું એસ્ટાબ્લિશ કરી શકતા નથી. એટલા માટે વધારે રિલાયબિલિટી કોની રહી ગઈ? રિલાયબિલિટી વધારે કોની થઈ? વોઇડ રેશિયોની થઈ. વધારે વોઇડ રેશિયોની રિલાયબિલિટી થઈ કારણ કે એની અંદર આપણે વોલ્યુમ ઓફ સોલિડની સાપેક્ષમાં વસ્તુઓને લખતા હોઈએ છીએ. તો કહેવાનો મતલબ બોથ void ratio and porosity represent volume of void in given soil mass, but void ratio is more significant because it represents the volume of void with respect to volume of solids, and solids are more stable quantity in comparison to total volume of soil. Right? So આપણે reliability આપી void ratio ને. અહીં સુધી ક્લિયર છે? આપણે ભણ્યા વોટર કન્ટેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ સોલિડ અને વિથ રિસ્પેક્ટ ટુ ટોટલ વેઇટ. આપણે ભણ્યા વોઇડ રેશિયો અને પોરોસિટી. હવે આપણે ભણીએ ડિગ્રી ઓફ સેચ્યુરેશન. ડિગ્રી ઓફ સેચ્યુરેશન, કોઈ પણ વસ્તુમાં ડિગ્રી આવે ને તો એ જેની ડિગ્રી હોય ને એ એનું પ્રમાણ બતાવે છે કે ભાઈ ડિગ્રી ઓફ સેચ્યુરેશન કીધું તો એ કેટલું સેચ્યુરેટેડ છે એને કહેવાય ડિગ્રી ઓફ સેચ્યુરેશન. એવી રીતના ડિગ્રી ઓફ કન્સોલિડેશન આવે તો કેટલું કન્સોલિડેશન થઈ ગયું છે એને કહેવાય ડિગ્રી ઓફ કન્સોલિડેશન. એવી જ રીતના જે પણ જગ્યાએ ડિગ્રી ઓફ સમથિંગ આવતું હોય તો એનું પ્રમાણ બતાવે છે કે કેટલું એ વસ્તુ છે, કેટલા પ્રમાણમાં એ વસ્તુ છે. ડિગ્રી ઓફ સેચ્યુરેશન એટલે કે સોઇલ સેચ્યુરેટેડ છે તો એ કેટલી સેચ્યુરેટેડ છે? ફૂલી સેચ્યુરેટેડ, અચ્છા પાર્શિયલી સેચ્યુરેટેડ છે તો કેટલા ટકા સેચ્યુરેટેડ? 10%, 20%, 30%, 40%, 50%, કેટલા ટકા? તો એ વસ્તુ બતાવે છે મને ડિગ્રી ઓફ સેચ્યુરેશન. અને એ વસ્તુ જાણવી હોય કે સોઇલ કેટલી સેચ્યુરેટેડ છે તો આપણે એ જાણવું પડે કે સોઇલ કેટલી સેચ્યુરેટેડ થઈ શકે. કેટલી સેચ્યુરેટેડ થઈ શકે મેક્સિમમ? 100% સેચ્યુરેટેડ થઈ શકે. ફૂલ્લી સેચ્યુરેટેડ એને કહેવાય. 100% સેચ્યુરેટેડ એને કહેવાય. એનાથી વધારે સેચ્યુરેટ નથી થઈ શકવાની. રાઈટ? તો કઈ રીતના બતાવાય કે કેટલી સેચ્યુરેટેડ? તો પછી ડિગ્રી ઓફ સેચ્યુરેશન બતાવવા માટે આપણે લખી શકીએ વોલ્યુમ ઓફ વોટર ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ વોઇડ. કહેવાનો મતલબ કે જેટલા વોઇડ છે, જેટલા વોઇડ હાજર છે એ બધા વોઇડમાંથી કેટલા વોઇડમાં પાણી ભરાયેલું છે એને કહેવાય ડિગ્રી ઓફ સેચ્યુરેશન. અગર બધે બધા વોઇડમાં પાણી ભરાયેલું હોય તો ફુલી સેચ્યુરેટેડ, ડિગ્રી ઓફ સેચ્યુરેશન 100%. અગર એકેય વોઇડમાં પાણી ભરાયેલું ના હોય તો ડ્રાય સોઇલ 0% સેચ્યુરેટેડ. તો ઇક્વલ ટુ 0 થઈ શકે, ઇક્વલ ટુ 100 થઈ શકે, 0 થી 100 ની વચ્ચે રહી શકે. ગ્રેટર ધેન 100 થાય? કેમ ન થાય? કેમ કે વોઇડ્સ તો ટોટલ વસ્તુ છે, કોઈ વસ્તુ પોતાના ટોટલ કરતા તો વધી નથી શકવાની. રાઈટ? તો 100 થી આપણે ડિગ્રી ઓફ સેચ્યુરેશન નહીં વધી શકે, 0 થી 100 ની વચ્ચે વેરી કરશે. ડ્રાય સ્ટેજમાં ડિગ્રી ઓફ સેચ્યુરેશન 0 હશે. સેચ્યુરેટેડ સ્ટેજમાં ડિગ્રી ઓફ સેચ્યુરેશન 100% હશે. તો આ થઈ ગયું ડિગ્રી ઓફ સેચ્યુરેશન. એવું ને એવું આવે એર કન્ટેન્ટ. એર કન્ટેન્ટ એટલે વોઇડમાંથી કે ટોટલ વોઇડમાંથી કેટલા વોઇડમાં હવા ભરાયેલી છે. માની લો કે 60% વોઇડમાં પાણી ભરાયેલું હોય તો કેટલા ટકા વોઇડમાં હવા ભરાયેલી હોય? 40% વોઇડમાં. ડિગ્રી ઓફ સેચ્યુરેશન માની લો કે 30% છે તો એર કન્ટેન્ટ કેટલું થઈ જાય? 70%. ડિગ્રી ઓફ સેચ્યુરેશન 20% છે તો એર કન્ટેન્ટ
80%. ડિગ્રી ઓફ સેચ્યુરેશન 80% છે તો એર કન્ટેન્ટ 20%. તો એર કન્ટેન્ટ અને ડિગ્રી ઓફ સેચ્યુરેશન બેનું ટોટલ કેટલું થયું? 1 અથવા તો 100%. રાઈટ? કેમ? જો ડિગ્રી ઓફ સેચ્યુરેશન જે છે એ છે વોલ્યુમ ઓફ વોટર ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ વોઇડ. એર કન્ટેન્ટ જે છે એ છે વોલ્યુમ ઓફ એર અપોન વોલ્યુમ ઓફ વોઇડ. બેને ટોટલ કરીએ SR પ્લસ AC ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ વોટર પ્લસ અપોન વોલ્યુમ ઓફ વોઇડ પ્લસ વોલ્યુમ ઓફ એર અપોન વોલ્યુમ ઓફ વોઇડ. ટોટલ કરીએ વોલ્યુમ ઓફ એર પ્લસ વોલ્યુમ ઓફ વોટર ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ વોઇડ. વોલ્યુમ ઓફ વોઇડ ને કઈ રીતના લખાય? વોલ્યુમ ઓફ એર વોલ્યુમ ઓફ વોઇડ ને કઈ રીતના લખાય? વોલ્યુમ ઓફ એર પ્લસ વોલ્યુમ ઓફ વોટર લખી શકાય. તો ઉપર નીચે બે સેમ થઈ ગયો, કેન્સલ. કેન્સલ થાય તો શું વધે? 1 વધે. બરોબર? એટલે કીધું ડિગ્રી ઓફ સેચ્યુરેશન પ્લસ એર કન્ટેન્ટ ઇક્વલ ટુ 1. રેન્જ ઓફ એર કન્ટેન્ટ પણ ડિગ્રી ઓફ સેચ્યુરેશન જેવી જ. 0 એર કન્ટેન્ટ ક્યારે હશે? ડ્રાય સ્ટેજમાં કે સેચ્યુરેટેડમાં? ડ્રાય સ્ટેજમાં. સેચ્યુરેટેડ સ્ટેજમાં ડ્રાય સ્ટેજમાં હશે. ડ્રાય સ્ટેજમાં ખાલી એર જ હશે ને, એર સિવાય કઈ નહીં હોય. તો એર કન્ટેન્ટ ક્યારે 0 હોય? સેચ્યુરેટેડ. કેમ? કેમ કે બધા વોઇડ પાણીથી ભરાઈ ગયા છે. તો બચે શું? કઈ નહીં, એટલે 0. બધા વોઇડ એર થી ભરાઈ ગયા છે ત્યારે કયો સ્ટેજ કહેવાય? ડ્રાય સ્ટેજ. ત્યારે એર જ છે 100%. બરોબર? તો 0 થી લઈને 100 સુધી વેરી કરી શકે. જોઈ લ્યો એક વખત. પૂછવાનું હોય તો કઈ પૂછો. ઓકે છે? એવું કઈ ના હોય. વોટર હોલ્ડિંગ કેપેસિટી કે વોટર ડ્રેનિંગ કેપેસિટી એ પોરોસિટી પરથી નક્કી થાય, પણ એ પોરોસિટી પરથી ડાયરેક્ટ રિલેશન નથી એનો. આપણે જોયું હતું કે પોરોસિટી એક વન ઓફ ધી ફેક્ટર હતો. બીજો ફેક્ટર એમાં શું હતો? કે પોરની સાઇઝ. કેપિલરી પોર્સ અને નોન કેપિલરી પોર્સ. કેપિલરી પોર્સ એટલે સ્મોલ પોર્સ અને નોન કેપિલરી પોર્સ એટલે લાર્જ પોર્સ. અગર કેપિલરી પોર્સનું પ્રમાણ વધારે હોય તો એની હોલ્ડિંગ કેપેસિટી સારી હોય, અને નોન કેપિલરી પોર્સનું પ્રમાણ વધારે હોય તો એની કેપેસિટી ડ્રેનિંગ કેપેસિટી સારી હોય. બરોબર? ક્લેમાં કેપિલરી પોરનું પ્રમાણ વધારે છે અને સેન્ડમાં નોન કેપિલરી પોરનું પ્રમાણ વધારે છે. તો આપણા માટે કઈ બેટર છે? આપણે ઇક્વલ જોઈએ કે જેની અંદર કેપિલરી અને નોન કેપિલરી બેનું પ્રમાણ સરખું હોય. એટલે આપણે લોમ સોઇલને આઈડિયલ સોઇલ ફોર ઇરિગેશન કીધું. બરોબર? એટલે પોરોસિટી તો જરૂરી છે જ વોટર હોલ્ડિંગ માટે, પણ એની અંદર સાઇઝ ઓફ પોર્સ કેટલા છે, નાના છે કે મોટા છે, એ પણ એની અંદર જરૂરી છે. તમે લોકો ગભરાઈ ન જાતા હો, ઇરિગેશન એન્જિનિયરિંગમાં આવે છે, આ લોકોને પતી ગયું છે. આગળ વધીએ જીવનમાં. પર્સન્ટેજ એર વોઇડ્સ. હવે આ એક એર કન્ટેન્ટ જે આપણે ભણ્યા, એર કન્ટેન્ટ જે આપણે ભણ્યા, એર કન્ટેન્ટ શું હતું? વોલ્યુમ ઓફ એર ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ વોઇડ. એના બદલે વોલ્યુમ ઓફ એર ડિવાઇડેડ બાય ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ કરી નાખ્યું. વોલ્યુમ ઓફ એર ડિવાઇડેડ બાય ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ. આને કેમ અલગથી ભણવું પડ્યું? તો કે ભાઈ આને કઈ અલગથી ભણવાનું એવું કોઈ લોજિક નથી, પણ કેવું છે કે જ્યારે વોઇડ રેશિયોને આપણે વોલ્યુમ ઓફ વોઇડ ડિવાઇડેડ બાય ટોટલ વોલ્યુમ ઓફ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ સોલિડ લખ્યા હતા, તો પોરોસિટીને આપણે લખ્યું હતું વોલ્યુમ ઓફ વોઇડ ડિવાઇડેડ બાય ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ.
ડબલ્યુ ને આપણે લખ્યું હતું વેઇટ ઓફ વોટર ડિવાઇડેડ બાય વેઇટ ઓફ સોલિડ, તો ડબલ્યુ ડેશ ને આપણે લખ્યું હતું વેઇટ ઓફ વોટર ડિવાઇડેડ બાય ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ. તો આ બધું જોઈને દેખાદેખી થાય ને એકબીજાની, તો એર કન્ટેન્ટ ને દેખાદેખી થઈ કે મને ખાલી ને ખાલી વોઇડ ની સાપેક્ષમાં કેમ રિપ્રેઝન્ટ કર્યું ભાઈ, મારે પણ ટોટલ ની સાપેક્ષમાં રિપ્રેઝન્ટ થવું છે. એટલે ટોટલ ની સાપેક્ષમાં રિપ્રેઝન્ટ કરવા માટે પર્સન્ટેજ એર વોઇડ કરીને નવી ટર્મ આપી દીધી. ડિગ્રી ઓફ સેચ્યુરેશન થોડું સમજવું હતું, એટલે એને જીદ ન કરી કે ભાઈ મારે ટોટલ ની સાપેક્ષમાં રિપ્રેઝન્ટ થવું છે, એટલે એને ખાલી એક જ આપણે લખ્યું. પણ એર કન્ટેન્ટ થોડુંક જીદી હતું, બરોબર, કે ભાઈ ઠીક છે એક ટર્મ વધારે ભણાવી દઈશું છોકરાને પણ તારું માન રહી જાય ને. એટલે પર્સન્ટેજ એર વોઇડ એવી રીતના એક અલગ ટર્મ બની કે વોલ્યુમ ઓફ એર ડિવાઇડેડ બાય ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ. કોઈ સિગ્નિફિકન્સ છે આનું? કોઈ સિગ્નિફિકન્સ નથી. બસ આની જીદના કારણે, કોની? એર કન્ટેન્ટની જીદના કારણે આપણે ભણીએ છીએ. એની રેન્જ 0 થી 100, કેમ કે ટોટલ કરતા વધારે તો ના જ હોઈ શકે, ટોટલ કરતા ઇક્વલ પણ ના હોઈ શકે. ટોટલ કરતા ઇક્વલ હોય એનો મતલબ ખાલી હવા જ છે, સોઇલ જ નથી, એટલે ઇક્વલ ટુ 100% નહીં હોય. ઇક્વલ ટુ 0 હોઈ શકે, ફુલ્લી સેચ્યુરેટેડ સ્ટેટમાં ઇક્વલ ટુ 0 આપણે કહી શકતા હતા. એટલે 0 થી લઈને 100% આની રેન્જ છે. અને એમાં પણ પાછું એર કન્ટેન્ટ, પોરોસિટી અને પર્સન્ટેજ એર વોઇડ વચ્ચે રિલેશન એસ્ટાબ્લિશ કરાવડાવ્યું. n ને ઇક્વલ ટુ આ શું છે? પર્સન્ટેજ એર વોઇડ ઇક્વલ ટુ પોરોસિટી ઇન્ટુ એર કન્ટેન્ટ. આના પરથી નાના મોટા ન્યુમેરિકલ બની શકે, બરોબર છે. આવું બધું છે. તો આપણે આ બધા જે નાના નાના ટર્મ ભણવાના હતા એ આપણે ભણી લીધા. હવે ડેન્સિટીની વાતો કરવાની છે. અત્યાર સુધી કઈ પૂછવાનું નથી ને કોઈને? ક્વેશ્ચન જ ને ખોટો પૂછો. અત્યાર સુધી કોઈને કઈ પૂછવાનું છે નહીં, બરોબર? એમ પૂછાય. એટલે કેવું, એક ભાઈ હતા, એને કેવું ઘરમાં મહેમાન આવે ને તો એમ પૂછતા કે નાસ્તો વાસ્તો નથી કરવો ને કઈ? પછી તો ના જ પાડે ને, એમ પૂછે કે નાસ્તો લેશો? તો પછી ઓલો એમ કે ને કે હા ભાઈ આપો જરાક, કે ના ના નાસ્તો નહીં કરો ને, એવું બધું. ઠીક છે, ડાઉટ નથી ને કોઈ તમારે? તો ડેન્સિટીની ચર્ચા કરીએ. યુનિટ વેટ અથવા તો ડેન્સિટી. ડેન્સિટી અને યુનિટ વેટ આ બે અલગ વસ્તુ છે પાછી. અગર તમે માસ બાય વોલ્યુમ કરો તો એ ડેન્સિટી બતાવે, અને વેઇટ બાય વોલ્યુમ કરો તો એ યુનિટ વેટ બતાવે. આમ વસ્તુ એક જ છે ને આમ વસ્તુ અલગ છે, રાઈટ? તો કહેવાનો મતલબ કે યુનિટ વેટ કયો કે ડેન્સિટી કયો, બેમાં ફરક શું પડે? જી નો ફરક પડે. કેનો ફરક પડે? ડેન્સિટી અગર તમે રો થી રિપ્રેઝન્ટ કરતા હોય, માસ બાય વોલ્યુમ, આનો મતલબ તો ખબર જ હશે ને, માસ બાય વોલ્યુમ. નહીં ખબર? સમજાવું? આ એક ડબ્બો છે. શું છે આ? બીજો ડબ્બો છે, બરોબર? આમાં આપણે મમરા ભરવા છે. શું ભરવું છે? શું ભરવું છે? મમરા. ક્યાં ભરવા છે? ડબ્બામાં. મમરા ભરી દીધા આમાં, બરોબર? કેટલા ભર્યા? m1 માસ જેટલા ભર્યા, બરોબર? સેમ ડબ્બો છે, પણ આ મોટા દીકરાનો ડબ્બો છે, આ નાના દીકરાનો ડબ્બો છે.
તમારામાં કોણ ઘરનું મોટું છે? પેલા કેટલા સિંગલ ચાઇલ્ડ છે ઘરમાં? સિંગલ વાળા, સિંગલ ચાઇલ્ડ કીધું, આમ સિંગલ ની વાત નથી કરતો. ઘરના મોટા હોય એ કેટલા? મોટા દીકરા હોય તો બધા નાના જ હોય બાકીના. આ ઘરના નાના દીકરાનો ડબ્બો છે M1, આ મોટા દીકરાનો ડબ્બો છે M2. વધારે મમરા કોનામાં સમાણા? મોટામાં સમાણા. કેમ? કેમ કે મોટાનો પ્રેમ હંમેશા વધારે મળ્યો હોય, બરોબર? મોટાનો પ્રેમ વધારે મળે ને, બરોબર ને? એટલે કહેવાનો મતલબ કે આ ડબ્બામાં વધારે ભર્યા. કેમ વધારે ભર્યા? એટલે થોડુંક દબાવીને ભર્યા, એમ દબાવીને ભર્યા, ટેપ કરતા કરતા ભર્યા. એટલે કહેવાનો મતલબ કે આમાં મમરા વધારે સમાણા. મમરા વધારે સમાણા. વોલ્યુમ બે ડબ્બાનું કેવું છે? સરખું છે, બરોબર? ડબ્બા બેન સરખા લઈ દીધા, પણ નાસ્તો મોટાને વધારે આપી દીધો, રાઈટ? એટલે ડેન્સિટી કેની વધારે થઈ? ડેન્સિટી ઓફ મોટા ડબ્બો, ડબ્બા તો બે સરખા છે. ડેન્સિટી ઓફ 2 ઇઝ મોર ધેન 1, રાઈટ? એટલે કેટલા વોલ્યુમમાં કેટલો માસ ભરાણો એ વસ્તુ શું બતાવે? ડેન્સિટી બતાવે. કેટલા વોલ્યુમમાં કેટલો માસ ભરાણો એ વસ્તુ મને ડેન્સિટી બતાવે છે. ખબર પડી ગઈ વસ્તુ? હવે આપણે ચર્ચા કરીએ કે આ ડેન્સિટી જે છે એનો યુનિટ છે કેજી પર મીટર ક્યુબ. કેજી પર મીટર ક્યુબ. આ કેજી પર મીટર ક્યુબ છે. તો અગર આપણે યુનિટ વેટની ચર્ચા કરીએ તો યુનિટ વેટની અંદર આપણે દર્શાવશું વેટ અપોન વોલ્યુમ દ્વારા. વેટ અપોન વોલ્યુમ દ્વારા બતાવશું. તો વેટને આપણે લખી શકીએ mg અપોન વોલ્યુમ. mg એટલે ન્યૂટન, વોલ્યુમ એટલે મીટર ક્યુબ. તો આનું યુનિટ થઈ જશે ન્યૂટન પર મીટર ક્યુબ. અચ્છા, આ માસ અપોન વોલ્યુમ આને શું કહેવાય? રો કહેવાય. તો ડેન્સિટીને આપણે રો ઇન્ટુ જી એવી રીતના પણ રિપ્રેઝેન્ટ કરી શકીએ. તો આ છે મારી ડેન્સિટી રો, અને આને કહેવાય યુનિટ વેટ ગામા. ગામા એટલે રોજી અને ડેન્સિટી એટલે રો. ડેન્સિટી એટલે m બાય v, યુનિટ વેટ એટલે mg બાય v. ડેન્સિટી એટલે કેજી પર મીટર ક્યુબ, યુનિટ વેટ એટલે ન્યૂટન પર મીટર ક્યુબ, રાઈટ? તો આ આપણે જોયું યુનિટ વેટ અને ડેન્સિટી. તો સોઇલની અંદર અલગ અલગ પ્રકારની ડેન્સિટી વિશે ચર્ચા કરવામાં આવે, જેમાંથી એક છે બલ્ક ડેન્સિટી. બલ્ક ડેન્સિટી, જો ડેન્સિટી અને યુનિટ વેટ આ બેનો ડિફરન્સ મેં તમને સમજાવી દીધો. આમાં તમારે કઈ ડાઉટ છે? આમાં કોઈ ડાઉટ નથી. તો હવે આગળ હું ડેન્સિટીના બદલે ભૂલથી યુનિટ વેટ બોલી જાઉં કે યુનિટ વેટના બદલે ભૂલથી ડેન્સિટી બોલી જાઉં તો તમારે સમજી જવાનું, બરોબર? બોલવામાં બધું મિક્સ થઈ જાય, પણ તમને ડિફરન્સ બેઝિક સમજાવી દીધો, રાઈટ? આ રીતની વાત છે. આમાં કોઈ મોટી એટલી હેવી વસ્તુ નથી. ડેન્સિટી ને યુનિટ વેટ બે આમ હરખું જ, વેટ અને માસની જેમ જ આપણે જનરલ ટર્મ્સમાં બોલી શકાય, પણ તમને અંદરથી ખબર હોવી જોઈએ કે ન્યૂટન પર મીટર ક્યુબ એટલે ગામાની વાત કરે છે અને કેજી પર મીટર ક્યુબ એટલે રોની વાત કરે છે, બરોબર? તો બલ્ક ડેન્સિટીની આપણે વાત કરીએ. બલ્ક ડેન્સિટી ની અંદર માસ બાય વોલ્યુમ અથવા તો વેટ બાય વોલ્યુમ કરીને રિપ્રેઝન્ટ કરવાનું થાય. પણ માસ કોનો? તો કે ટોટલ માસ ઓફ સોઇલ, જેની અંદર વોટર આવી ગયું, એર આવી ગઈ ને સોલિડ આવી ગયું, પણ એરને તો આપણે ઇગ્નોર કરીએ છીએ, બરોબર? એટલે ઉપર ટોટલ સોઇલ સેમ્પલનો વેટ અને નીચે ટોટલ સોઇલ સેમ્પલનું વોલ્યુમ, એને કહેવાય બલ્ક ડેન્સિટી, રાઈટ? ઉપર ટોટલ વેટ અને નીચે ટોટલ વોલ્યુમ. ઉપર ટોટલ વેટ, નીચે ટોટલ વોલ્યુમ. આને કહેવાય બલ્ક યુનિટ વેટ ગામા વી અથવા તો બલ્ક ડેન્સિટી રો બી. ડેન્સિટીમાં વેટના બદલે માસ આવે, બે એટલું ફરક પડે. તો કાં તો ખાલી ગામા કે કોઈ પણ જાતની વસ્તુ લગાડ્યા વગર, બરોબર? આને શું કહેવાય? આપણે આમ લખ્યું હોય તો નીચે લખ્યું એને શું કહેવાય?
આ રીતના એક ઉપર પણ લખે ને, ઉપર લખે એને કહેવાય સુપરસ્ક્રિપ્ટ, નીચે લખે એને કહેવાય સબસ્ક્રિપ્ટ, રાઈટ? તો સબસ્ક્રિપ્ટમાં કઈ જ ન લખ્યું હોય, ખાલી ગામા લખ્યું હોય તો પણ તમારે બલ્ક જ સમજવાનું. એટલે કાં તો ખાલી ગામા કાં તો ગામા બી ઇઝ ઇક્વલ ટુ ટોટલ વેઇટ અપોન ટોટલ વોલ્યુમ, જેને તમે ન્યૂટન પર મીટર ક્યુબ થી અથવા તો કિલો ન્યૂટન પર મીટર ક્યુબ થી રિપ્રેઝન્ટ કરી શકો, વેઇટ અપોન વોલ્યુમ. વોટરનો યુનિટ વેઇટ ગામા ડબલ્યુ ઓફ વોટર ઇઝ 9.81 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ અથવા તો 9810 ન્યૂટન પર મીટર ક્યુબ. આને તમે એપ્રોક્સિમેટલી 10,000 ન્યૂટન પર મીટર ક્યુબ પણ લખી શકો છો અને 10 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ પણ લખી શકો. વોટરની ડેન્સિટી યાદ રહેવી જોઈએ દરેક યુનિટમાં. વોટરની ડેન્સિટી દરેક યુનિટ વાઇઝ પ્રોપરલી તમને યાદ રહેવી જોઈએ. એવી રીતના ડેન્સિટીની વાત કરી કે ખાલી રો લખો કે રો બી લખો, ટોટલ માસ અપોન ટોટલ વોલ્યુમ, કેજી પર મીટર ક્યુબ અથવા તો ગ્રામ પર ક્યુબિક સેન્ટીમીટર, સીસી એટલે ક્યુબિક સેન્ટીમીટર અથવા સેન્ટીમીટર ક્યુબ, બેમાંથી ગમે એ ગયો. ડેન્સિટી ઓફ વોટર 1000 કેજી પર મીટર ક્યુબ અથવા તો 1 ગ્રામ પર સીસી. આના પરથી તમને એમ પૂછું કે 1 લીટર પાણીનો વજન કેટલો થાય, કેટલું શું કહેશો? 1 લીટર પાણીનો વજન કેટલો થાય? કેટલા કિલો થાય? 1000 કિલો? તારી હમણાં કહું, પાણીની લીટરની બોટલ ઉપાડસ તું તો 1000 કિલો જેવું વજન લાગે તમે? તો બાહુબલી કહેવાય, એક હાથે ઉપાડીને પી જાય. જો 1 ગ્રામ પર સીસી એટલે 1 સેન્ટીમીટર ક્યુબ નો વજન થાય 1 ગ્રામ. 1 લીટર એટલે 1000 ml થાય. 1 ml એટલે 1 સીસી થાય. 1 ml એટલે 1 ક્યુબિક સેન્ટીમીટર થાય. 1 ml એટલે 1 ક્યુબિક સેન્ટીમીટર થાય. તો 1000 ml એટલે કેટલા ક્યુબિક સેન્ટીમીટર થાય? 1000 ક્યુબિક સેન્ટીમીટર. અને આપણે જોયું કે 1 ગ્રામ 1 સેન્ટીમીટર ક્યુબ નો વજન છે, તો 1000 સેન્ટીમીટર ક્યુબ નો વજન કેટલો? 1000 ગ્રામ. 1000 ગ્રામ એટલે કેટલા કિલો? 1 કિલો. એટલે 1000 ગ્રામ એટલે 1000 ml. 1000 ml એટલે 1 લીટર. તો 1 લીટર પાણીની બોટલનો વજન કેટલો થાય? 1 કિલો થાય. બરોબર? તમારે વર્કઆઉટ કરવું હોય અને 1 કિલો થી શરૂઆત કરવી હોય તો 2 હાથમાં એક પાણીની બોટલ ઉપાડીને વર્કઆઉટ કરી શકો. પણ ધીમે ધીમે 2 હાથમાં 2 લીટરની પાણીની બોટલ ઉપાડવાની. 2 લીટર વાળી આવે, ખબર હે ને? પછી ધીમે ધીમે 5 લીટર સુધી પૂછવાનું. પછી એક લિમિટ આવી જાય, તમારી એક લેવલ બની જાય એટલે પેલા 20 લીટરના કેરબા આવે ને, 2 હાથમાં એ ઉપાડે. જીમનો ખોટો ખર્ચો કરવાની ક્યાં જરૂર છે? તો આ ખબર પડવી જોઈએ તમને કે આવી રીતના બધી ક્રોસ ગણતરીઓ થાય. આ QR કોડ જેવું નથી લાગતું? તો આપણે ભણ્યા બલ્ક યુનિટ વેઇટ છે. ઉપર ટોટલ વેઇટ અને નીચે ટોટલ વોલ્યુમ, રાઈટ? વેઇટ અપોન વોલ્યુમ. હવે જો સેચ્યુરેટેડ યુનિટ વેઇટ. સેચ્યુરેટેડ યુનિટ વેઇટ ની અંદર શું આવશે? ઉપર વજન આવે સોલિડનું પ્લસ વોટરનું અને નીચે વોલ્યુમ આવે સોલિડનું પ્લસ વોટરનું. ઉપર ખાલી સોલિડ વોટર, નીચે ખાલી સોલિડ વોટર. એને કહેવાય સેચ્યુરેટેડ યુનિટ વેઇટ. એવી જ રીતના ડ્રાય યુનિટ વેઇટ ગામા ડી ઇક્વલ ટુ ઉપર
વેઇટ ઓફ સોલિડ પ્લસ વેઇટ ઓફ એર, નીચે વેઇટ ઓફ સોલિડ પ્લસ વેઇટ ઓફ એર. બરોબર, જો અહીંયા શાંતિથી, ડ્રાય સોઇલ છે, ડ્રાય યુનિટ વેટ ત્યારે આપણે લખવાનું થાય. ઉપર શું લખ્યું આપણે? વેઇટ ઓફ સોલિડ. ઉપર અહીંયા લખ્યું વેઇટ ઓફ એર. વેઇટ ઓફ એર આપણું શું થઈ ગયું? નેગ્લેક્ટ. તો આને લખાય વેઇટ ઓફ સોલિડ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ સોલિડ પ્લસ વોલ્યુમ ઓફ એર. હવે તમે એમ કહેશો કે અહીંયા તો ટોટલ લખ્યું છે, ઉપરે ટોટલ લખ્યું છે. વસ્તુ કેવી છે કે સેચ્યુરેટેડ યુનિટ વેઇટ સોઇલ નું ક્યારે લખાય? જ્યારે સોઇલ ફુલ્લી સેચ્યુરેટેડ હોય ત્યારે. ફુલ્લી સેચ્યુરેટેડ સોઇલ હોય ત્યારે એની અંદર શું હશે? સોલિડ પ્લસ પાણી. પાણી ખાલી નહીં, સોલિડ પ્લસ પાણી. એર તો હશે જ નહીં. તો વોલ્યુમમાં કોણ કોણ આવે? સોલિડ અને પાણી. તો આપણે શું લખ્યું? સોલિડ અને પાણી. આ જ થઈ ગયું ટોટલ વેઇટ. તો આ જ ટોટલ વેઇટ થઈ ગયું, રાઈટ? અને ઉપર આપણે શું લખ્યું? ઉપર આમ જોવા જાય તો ટોટલ વેઇટ જ લખ્યું છે. તો એક રીતના જોવા જઈએ તો in fully saturated condition, in fully saturated condition, gamma saturated equal to total weight upon total volume જ લખ્યું છે આપણે. અને આ total weight upon total volume શું થઈ ગયું? આની પહેલા શું ભણ્યું હતું આપણે? બલ્ક યુનિટ વેઇટ, બલ્ક મોડ્યુલસ નહીં, ટોટલ વેઇટ અપોન ટોટલ વોલ્યુમ શું થઈ ગયું? આ બલ્ક યુનિટ વેઇટ. તો ફુલ્લી સેચ્યુરેટેડ કન્ડિશનમાં ગામા સેચ્યુરેટેડ ઈ મારું ગામા બી જેવું જ થઈ જાય છે. ટોટલ વેઇટ અપોન ટોટલ વોલ્યુમ, ટોટલ વેઇટ અપોન ટોટલ વોલ્યુમ, જેની અંદર ખાલી ને ખાલી વોટર અને સોલિડ ની વાત આવે, જેની અંદર ખાલી ને ખાલી સોલિડ અને વોટરના વોલ્યુમની અને વેઇટની વાત આવે, રાઈટ? એવી જ રીતના નીચે જુઓ, જ્યારે સોઇલ ફુલ્લી ડ્રાય હશે ત્યારે એની પાસે શું હશે? સોલિડ પ્લસ એર. પાણી તો એમાં હશે નહીં, એટલે વેઇટમાં પાણી આપણે કન્સિડર નહીં કરીએ. શું આપણે કન્સિડર કર્યું છે? નથી કર્યું. અહીંયા લખ્યું વેઇટ ઓફ ડ્રાય સોઇલ, અહીંયા આપણે ખાલી સોલિડ લખ્યું. બે વસ્તુ એક જ છે. અહીંયા નીચે લખ્યું ટોટલ વોલ્યુમ. ટોટલ વોલ્યુમમાં કોનું કોનું વોલ્યુમ આવે? એર અને સોલિડ, સોલિડ અને એર. એક રીતના જોવા જઈએ તો આપણે શું લખ્યું છે? ફુલ્લી ડ્રાય સેમ્પલ, ફુલ્લી ડ્રાય સોઇલ, ગામા ડી ઇક્વલ ટુ ટોટલ વેઇટ અપોન ટોટલ વોલ્યુમ જ લખ્યું છે. ટોટલ વેઇટ અપોન ટોટલ વોલ્યુમ જ લખ્યું છે. તો આને હું ગામા બી પણ કહી શકું. કહેવાય કે ન કહેવાય? રાઈટ? તેવી બધી વાતો છે એની અંદર. તો અહીંયા જુઓ તો ફુલ્લી સેચ્યુરેટેડ સોઇલમાં બધે બધા વોઇડમાં પાણી ભરાયેલું છે. તો સેચ્યુરેટેડ યુનિટ વેટ લખતી વખતે આપણે કન્સિડર કરશું voids will be filled by water, અને અહીંયા આપણે કન્સિડર કરશું voids will be filled by air. અને નીચે નોટ પોઈન્ટમાં કવિ લખે છે, શું લખે છે કવિ? કે if soil is dry, its bulk unit weight is same as that of its dry unit weight. It means if degree of saturation is 0, એટલે કે fully dry soil, gamma b is equal to gamma dry. એવી જ રીતના if soil is saturated, its bulk unit weight is same as that of its saturated unit weight. એટલે કે degree of saturation equal to 1 હોય ત્યારે સોઇલ ફુલ્લી સેચ્યુરેટેડ હોય ત્યારે બલ્ક યુનિટ વેઇટ becomes equal to સેચ્યુરેટેડ યુનિટ વેઇટ. એ જ વસ્તુ આપણે અહીંયા સાઈડમાં લખેલી છે. બરોબર, અહીંયા આપણે એ જ વસ્તુને લખી છે. આ વસ્તુ સ્ટેટમેન્ટ વાઇઝ ક્વેશ્ચનમાં બહુ પૂછાય છે, એટલા માટે તમને અલગથી પણ અહીંયા નીચે બતાવી દેવામાં આવેલી છે. આ નોટને ખાલી નોટ નહીં લખો, આને ઇમ્પોર્ટન્ટ નોટ લખી નાખો.
બરોબર. આ બે મુદ્દામાં કઈ પૂછવાનું છે? પહેલા આપણે જોયું બલ્ક યુનિટ વેટ, પછી સોઇલને ફૂલ્લી સેચ્યુરેટેડ કરી નાખી તો એનું આવ્યું સેચ્યુરેટેડ યુનિટ વેટ, પછી સોઇલને ફૂલ્લી ડ્રાય કરી નાખી તો એનું આવ્યું ડ્રાય યુનિટ વેટ અથવા તો ડ્રાય ડેન્સિટી. પછી આપણે હવે જોઈએ કે જ્યારે સોઇલને આપણે પૂરેપૂરી પાણીમાં ડુબાડી દઈએ, સોઇલને પૂરેપૂરી પાણીમાં ડુબાડી દઈએ તો શું થાય? બરોબર, એને કહેવાય સબમર્જ્ડ યુનિટ વેટ. સોઇલ પાણીમાં ડૂબેલી છે એટલે કઈ કન્ડિશન છે? સબમર્જ્ડ કન્ડિશન છે. આ સબમર્જ કન્ડિશનની આપણે ચર્ચા કરીએ, આ સબમર્જ કન્ડિશનની આપણે ચર્ચા કરીએ તો મેડમને નીંદર આવે છે. મસ્ત ચોલું ખાધું. તો આપણે ચર્ચા કરીએ કે આપણે સ્વિમિંગ પુલમાં ડૂબી જાય, સપોઝ ડૂબી નથી જવું, સ્વિમિંગ પુલમાં શું કરવું છે? સ્વિમિંગ કરવું છે. તો બોયન્સી નો પ્રિન્સિપલ છે કે સ્વિમિંગ પુલમાં પાણીમાં કોઈ પણ ઓબ્જેક્ટ હોય એના ઉપર બાયોન ફોર્સ લાગે. એટલે પાણીમાંથી આપણે જ્યારે બહાર નીકળીએ ને સ્વિમિંગ પુલમાંથી ત્યારે આપણું વજન થોડું હેવી લાગે. સ્વિમિંગ પુલમાંથી બહાર નીકળીએ ને ત્યારે આપણને આપણા બોડીનું વેઇટ થોડું વધારે પડતું ફીલ થવા માંડે થોડીક ક્ષણો માટે, કે આટલું બધું વજન કેમ વધી ગયો? આટલો બધો વજન અચાનક નથી વધી ગયો. સ્વિમિંગ પુલમાં જ્યારે હતા ત્યારે આપણને પાણી નીચેથી બાયોન ફોર્સ લગાડતું હતું એટલે આપણો ઇફેક્ટિવ વેઇટ ઘટી ગયો હતો. બરોબર, આપણો ઇફેક્ટિવ વેઇટ શું થઈ ગયો હતો? ઘટી ગયો હતો. વસ્તુ કેવી છે કે સપોઝ આપણે અહીંયા સ્વિમિંગ પુલમાં જઈએ, બરોબર, પાણી છે અહીંયા, આવી રીતના આપણે સ્વિમ કરતા હતા. હવે આપણો જે વજન છે એ કેટલો છે? સલ્ફેટ W છે. પાણી જે છે એ બાયોન ફોર્સ જેટલો ફોર્સ લગાડે છે, તો નેટ ફોર્સ વર્ટિકલ ડાયરેક્શનમાં કેટલો લાગશે? W માઇનસ FB જેટલો લાગે. મારા ઉપર નીચે W લાગતો હોય અને ઉપર FB લાગતો હોય તો નેટ વેટ તો નીચે જ લાગવાનો, કેમ કે આપણે એવું માનીએ છીએ કે સલ્ફેટ બાયોન ફોર્સ કરતા વધારે છે. બાયોન ફોર્સ સલ્ફેટ કરતા વધારે તો આપણે ઉપર ઉછળી જાય, એવું કઈ નહીં, પણ એટલો બધો બાયોન ફોર્સ ના લાગે. સપોઝ જેટલો બાયોન ફોર્સ લાગે છે, કેટલો બાયોન ફોર્સ લાગે? FB જેટલો લાગે. તો ઇફેક્ટિવ વેઇટ કેટલું થઈ ગયું મારું? W માઇનસ FB. તો હું પાણીમાં હતો ત્યારે મારું વજન W નહોતું, પાણીમાં હતો ત્યારે મારું વજન W માઇનસ FB હતું, પણ જેવો હું પાણીમાંથી બહાર નીકળ્યો, જમીન ઉપર આવ્યો, ત્યારે મારું વજન કેટલું થઈ ગયું? W જેટલું પાછું થઈ ગયું. એટલે મને ટેમ્પરરીલી થોડું હેવી ફીલ થશે. તો આપણે એ નથી સમજાવવા માંગતા કે હેવી ફીલ થાય, આપણને એ સમજાવવા માંગીએ છીએ કે જ્યારે આપણે પાણીની અંદર ડૂબેલા હોય ત્યારે આપણું ઇફેક્ટિવ વેઇટ કેટલો હોય? W માઇનસ FB જેટલો હોય. તો એ કન્ડિશનમાં સોઇલની ડેન્સિટી કેટલી હશે એ વસ્તુ આપણે જોવાની છે, રાઈટ? તો આપણે જોવા જઈએ સબમર્જ ડેન્સિટી. કેવી ડેન્સિટી? સબમર્જ્ડ ડેન્સિટી. આ એવી કન્ડિશન છે કે જે કન્ડિશનમાં આપણે પાણી ભરેલો એક ગ્લાસ છે એની અંદર સોઇલનો એક ગોળો નાખીએ, તો આ પરિસ્થિતિમાં આ સોઇલના ગોળાની ડેન્સિટી કેટલી થાય એ આપણે મેજર કરવાની છે. તો સબમર્જ ડેન્સિટી, જો ડેન્સિટી કયો કે યુનિટ વેટ કયો એમાં કઈ ફરક નથી પડતો, પણ કોઈ પણ ડેન્સિટી હોય એ રિપ્રેઝન્ટ કેવી રીતના થાય? નીચે શું આવે? વોલ્યુમ. ઉપર શું આવે? વેટ. પણ આ કઈ ડેન્સિટી આપણે ભણીએ? સબમર્જ ડેન્સિટી. તો અહીંયા આવી જશે સબમર્જ્ડ વેટ, સબમર્જ્ડ વેટ ડિવાઇડેડ બાય વોલ્યુમ. જ્યારે આપણે બલ્ક ડેન્સિટી ભણ્યા હતા ત્યારે આપણે ઉપર બલ્ક વેટ હતું, બલ્ક એટલે ટોટલ. જ્યારે આપણે સેચ્યુરેટેડ ડેન્સિટી ભણ્યા હતા ત્યારે ઉપર કેવું વેટ હતું? સેચ્યુરેટેડ વેટ એટલે સોલિડ પ્લસ વોટર. જ્યારે ડ્રાય ડેન્સિટી ભણ્યા ત્યારે ડ્રાય વેટ હતું, સોલિડ પ્લસ એર. અને સબમર્જ ડેન્સિટી ભણીએ ત્યારે કયું વેટ છે?
સબમર્જ વેટ છે અને સબમર્જ વેટ મારે લખવું હોય આ ડબ્બાનું તો કેવી રીતના લખાય? નીચે સેલ્ફ વેટ અને ઉપર બાયોન ફોર્સ. તો સબમર્જ વેટ કેવી રીતના લખાય? W માઇનસ FB ડિવાઇડેડ બાય વોલ્યુમ. આવી રીતના થાય, આવી રીતના થાય. ઓકે, બાયોન ફોર્સ લખતા આવડે? બાયોન ફોર્સ લખતા આવડે તમને? એટલે ફ્લુઇડ ભણી ગયા છે એ લોકો તો આ પાડો. કેટલો થાય બાયોન ફોર્સ? અગર હું તમને એમ કહું કે આનું વોલ્યુમ V જેટલું છે તો કેટલું બાયોન ફોર્સ થાય? FB લખાય રો જી ઇન્ટુ V ડિસ્પ્લેસ. V ડિસ્પ્લેસ એટલે કેટલું વોલ્યુમ? વોલ્યુમ ઓફ સ્ફિયર જ થશે, બરોબર? ઓકે, W કઈ રીતના લખાય? એમ ને એમ કઈ રીતના લખાય? રો વી જી આમ જ લખાય. અહીંયા રો કોનો આવે? એનો આવે લિક્વિડમાં શું છે તો અહીંયા W આવશે અને અહીંયા પણ આવશે રો જીવી, પણ અહીંયા રો કેનો આવશે? સ્ફિયર નો. એટલે બેઝિકલી વસ્તુ કેમ છે કે આ વાળું W કઈ રીતના લખો આપણે? W ઇક્વલ ટુ આપણે લખીએ ડેન્સિટી ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ. તો માસ ને શું લખી શકાય? ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ, એવું લખાય, રાઈટ? તો ડેન્સિટી ઇન્ટુ જી આવી રીતના આપણે લખતા હોય. W ઇક્વલ ટુ રો જી તમને શીખવાડ્યું હતું ને હમણાં. W ઇક્વલ ટુ રો ઇન્ટુ, ના રો ઇન્ટુ જી નહીં, M ઇન્ટુ જી. પાછા હાથ પાડો તમે. M ઇન્ટુ જી શીખવાડ્યું હતું ને તમને. W ઇક્વલ ટુ માસ ઇન્ટુ ગ્રેવિટી. તો માસ ને આપણે લખ્યો રો ઇન્ટુ વી, તો W થઈ ગયો રો વી જી. પણ અહીંયા રો કોનો આવ્યો? સોઇલ નો આવ્યો, અથવા તો મટીરિયલ જે પણ હતું આનું. હવે બાયોન ફોર્સ કેવી રીતના લખાય? બાયોન ફોર્સ લખવા માટે આપણે લખશું રો જી વી, પણ રો કોનો આવશે? જે લિક્વિડ આજુબાજુમાં છે એનો રો આવશે. જી તો યુનિવર્સલ છે અને વી, આ વી ઓબ્જેક્ટ જેટલું વોલ્યુમ રોકે છે ને એટલું વોલ્યુમ કન્સિડર કરવાનું થાય. શું આ કેસમાં ઓબ્જેક્ટ જેટલું વોલ્યુમ રોકે છે અને ઓબ્જેક્ટનું ટોટલ વોલ્યુમ બે સેમ છે? ઓબ્જેક્ટ કેટલી જગ્યા રોકે છે? જેટલું પોતાનું વોલ્યુમ છે એટલી જ જગ્યા રોકે છે. પણ આ કેસ હોત તો V/2 કરવું પડે અને આ કેસ હોત તો V/4 કરવું પડે, બરોબર? પણ આ કેસમાં આખે આખું વોલ્યુમ મારો ઓબ્જેક્ટ રોકે છે. એટલે બાયોન ફોર્સ આપણે લખશું, બાયોન ફોર્સ આપણે લખશું રો ઓફ વોટર, કેમ કે લિક્વિડમાં શું છે? વોટર છે. V તો V છે અને જી પણ જી છે, રાઈટ? તો આપણે સબમર્જ ડેન્સિટી લખવામાં W માઇનસ FB અપોન વોલ્યુમ લખતા હોય તો અહીંયા W આપણે લખશું રો સોલિડ, રો ઓફ સોઇલ ઇન્ટુ V ઇન્ટુ G માઇનસ રો ઓફ વોટર ઇન્ટુ V ઇન્ટુ G ડિવાઇડેડ બાય V. કઈ કેન્સલ થઈ જાય? V કોમન કાઢીને કેન્સલ કરી નાખું તો હાલે? તો અહીંયા V કેન્સલ, V કેન્સલ, V કેન્સલ, તો આન્સર શું આવે? રો SG માઇનસ રો WG. અચ્છા, આ સોઇલ પાણીમાં ડૂબેલી છે એટલે હશે તો એ કેવી? સેચ્યુરેટેડ. સોઇલ સેચ્યુરેટેડ હશે. તો આ રો ઇન્ટુ જી જે છે, આ રો જે છે એને હું રો સેચ્યુરેટેડ લખી નાખું. સોઇલ સેચ્યુરેટેડ ઇન્ટુ જી માઇનસ
રો ડબલ્યુ ઇન્ટુ જી. હવે આ રો ઇન્ટુ જી થોડુંક લાંબુ પડી જાય. આના કરતા રો ઇન્ટુ જી ને આપણે શું લખી શકીએ? રો ઇન્ટુ જી શું લખાય? ગામા લખાય. ગામા ગામા એટલે વેઇટ બાય વોલ્યુમ. વેઇટ બાય વોલ્યુમ. વેઇટ એટલે માસ ઇન્ટુ જી અપોન વોલ્યુમ. માસ પણ એમ બાય વી શું થઈ જાય? રો. જી તો જી જ રહી, તો રો ઇન્ટુ જી શું થઈ ગયું? ગામા. તો રો ઇન્ટુ જી ને આપણે ગામા લખી શકીએ. તો આને લખાય ગામા, પણ કેવું ગામા? સેચ્યુરેટેડ. અને અહીંયા લખાય ગામા, પણ ગામા કેવું? ગામા વોટરનું. તો આ થઈ ગયું મારું સબમર્જ યુનિટ વેટ. કઈ જ ન સમજાણું હોય તો સબમર્જ યુનિટ વેટ એટલે શું થાય? ગામા સેચ્યુરેટેડ માઇનસ ગામા ડબલ્યુ. આનું ડેરિવેશન હતું કે કઈ રીતના આ ફોર્મ્યુલા આવે છે. બાકી યાદ ખાલી આટલું જ રાખવાનું છે કે સબમર્જ ડેન્સિટી અથવા સબમર્જ યુનિટ વેટ ઇક્વલ ટુ સબમર્જ ને આપણે લખીએ ગામા ડેશ દ્વારા રિપ્રેઝન્ટ કરીએ, અથવા તો આવી રીતના ગામા સબમર્જ આવી રીતના રિપ્રેઝન્ટ થાય, ઇક્વલ ટુ ગામા સેચ્યુરેટેડ માઇનસ ગામા ડબલ્યુ. ગામા ડબલ્યુ ની વેલ્યુ કેટલી હોય? 9.81 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ, અથવા તો 10 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ, અથવા તો 10,000 ન્યૂટન પર મીટર ક્યુબ. બરોબર. ઓલી જે 1 ગ્રામ પર સીસી, 1000 કેજી પર મીટર ક્યુબ, એ બધી વસ્તુ હતી એ રો માટેની હતી, અને આ ગામા માટેની વાત છે, ગામા ડબલ્યુ માટેની. ક્લિયર છે વસ્તુ? આવડે કે ન આવડે? આવડે કે ન આવડે? અરે આવડે ને. જો સોઇલ મારી ડૂબેલી છે એટલે સેચ્યુરેટેડ હોય, કમ્પલસરી વાત છે. પણ સોઇલ સેચ્યુરેટેડ હોય એનો મતલબ એ ડૂબેલી જ હોય એવું જરૂરી ખરું? નહીં. બરોબર. એટલે કે સબમર્જ્ડ કન્ડિશન વાળી સોઇલ જે છે એ સેચ્યુરેટેડ હોવાની જ છે, પણ સેચ્યુરેટેડ સોઇલ સબમર્જ્ડ જ હોય એવું કમ્પલસરી નથી. એ જ વસ્તુ આની અંદર લખેલી છે કે સોઇલ ઇન સબમર્જ કન્ડિશન વિલ બી ઇન સેચ્યુરેટેડ કન્ડિશન. Soil in submerged condition will be in saturated condition, but soil in saturated condition need not to be in submerged condition. એવું જરૂરી નથી કે સોઇલ સેચ્યુરેટેડ હોય તો એ સબમર્જ્ડ જ હોય. નીચે એનું એક્ઝામ્પલ આપ્યું છે કે સપોઝ આ મારો ગ્રાઉન્ડ લેવલ છે. શું છે? આ મારો ગ્રાઉન્ડ લેવલ છે. હવે આમાં વસ્તુ કેવી છે કે ગ્રાઉન્ડ લેવલ અહીંયા છે, એનો મતલબ આ નીચે શું હશે? આખામાં ગ્રાઉન્ડ લેવલ ની નીચે શું હોય? માટી જ હોય. આટલી બધી માટી છે કે નહીં? આટલી બધી માટી છે. અને જમીનમાં પાણી પણ હોય. જમીનમાં પાણી હોય ને શું કહેવાય? ગ્રાઉન્ડ વોટર કહેવાય. તો માની લ્યો કે આટલી હાઈટ સુધી ગ્રાઉન્ડ વોટર ભરાયેલું છે. કેટલી હાઈટ સુધી? આટલી હાઈટ સુધી. આની નીચે આનો મતલબ શું થાય કે મારે એક હેન્ડપંપ બનાવવો હોય અહીંયા. હેન્ડપંપ એટલે ખબર પડે ને, ડંકી. તો મારે એને ક્યાં સુધી લઈ જવું પડે? છેક અહીંયા સુધી લઈ જવું પડે. પછી અહીંથી આ હેન્ડલ ઊંચું નીચું કરીએ તો અહીંથી પાણી છૂટે. બરોબર. એટલે ગ્રાઉન્ડ વોટર છેક નીચે છે. ગ્રાઉન્ડ વોટર છેક નીચે છે. પણ તમે જુઓ, અહીંયા થોડું ઘણું પાણી મેં બતાવ્યું, અહીંયા થોડું ઘણું પાણી મેં બતાવ્યું, અહીંયા થોડું ઘણું પાણી બતાવ્યું. એ કેમ બતાવ્યું? કેમ કે આ ગ્રાઉન્ડ વોટર તો અહીંયા છે. ગ્રાઉન્ડ વોટરનું જે નીચેનું પાણી છે એ ગ્રાઉન્ડ વોટરની નીચે સોઇલ કેવી કન્ડિશનમાં છે? સબમર્જ કન્ડિશન. પાણીમાં ડૂબેલી છે સોઇલ. પણ આ ઉપર પણ થોડું ઘણું પાણી કેમ આવ્યું? કેમ કે સોઇલની અંદર છે ને થોડા ઘણા વોઇડ્સ હોય. આ જે વોઇડ્સ હોય એના કારણે સોઇલ એવી પ્રોપર્ટી ધરાવે છે કે પાણીને ઉપર ખેંચી લે. આ વોઇડ્સની ઇન્ટરકનેક્ટિવિટી એવી રીતના સેટ થાય છે
કે પાણી ના હોવા છતાં પણ ગ્રાઉન્ડ વોટરનું પાણી એ થોડું પોતાની અંદર એટ્રેક્ટ કરી લે છે. તમારે એક્સપેરિમેન્ટ કરવો હોય તો એક ડીશમાં એક પ્લેટમાં પાણી લેવાનું, એક પ્લેટમાં પાણી લેવાનું ને એની ઉપર એક સ્પંજનો નાનો ટુકડો મૂકવાનો. સ્પંજનો નાનો ટુકડો મૂકશો, પ્લેટમાં પાણી મૂકશો એટલે પાણી જે છે ને એ સ્પંજની અંદર ઉપર ચડશે એવું તમને દેખાશે. એ વસ્તુ કોના એ વસ્તુને શું કહેવાય કે પાણી પોતાની મેળે આપોઆપ ઉપરની બાજુ ખેંચાય છે ડ્યુ ટુ ઇન્ટરકનેક્ટિવિટી ઓફ વોઇડ્સ. આ વસ્તુને કહેવાય કેપિલારિટી. પાણી જે ખેંચે છે સોઇલ એ પ્રોપર્ટીને કહેવાય કેપિલારિટી. કેપિલારિટીના કારણે પાણી જે છે એ ઉપર ખેંચાયેલું છે. તો જે જગ્યાએ કેપિલરી છે એ જગ્યાએ સોઇલ કેવી છે? સેચ્યુરેટેડ છે. અને ગ્રાઉન્ડ વોટરની નીચે વાળી સોઇલ કેવી છે? સબમર્જ છે. રાઈટ? તો એ જ વસ્તુ અહીંયા તમને લખેલી છે કે સોઇલ માસ બિલો ધ વોટર ટેબલ ઇઝ ઇન સબમર્જ. Soil mass below the water table is in submerged as well as in saturated condition, whereas soil mass in capillary zone is in saturated condition only. Right? તો આવી રીતની વાત અહીંયા કરી છે. ક્લિયર છે વસ્તુ? આગળ વધી શકીએ આપણે? આગળ આવે આપણું યુનિટ વેટ ઓફ સોલિડ. આને કહેવાય સોલિડ ડેન્સિટી, સોલિડ ડેન્સિટી અથવા તો સોલિડ યુનિટ વેટ. સોલિડ ડેન્સિટી અથવા તો સોલિડ યુનિટ વેટ. આ તો સોલિડ કેવું છે કે ક્યારેક પોતાની સાથે પાણીને લઈને આવે, ક્યારેક પોતાની સાથે એરને લઈને આવે, તો એની ડેન્સિટી એ પ્રમાણે બદલતી જાય. હવે સોલિડ ઇન્ડિપેન્ડન્ટલી ઊભો હોય, નો ડાઉટ સેમ્પલમાં પાણી પણ છે, સેમ્પલમાં એર પણ છે, પણ આપણે ખાલી એટલું જ જોઈએ કે સોલિડની જ ડેન્સિટી સોલિડની જ સાપેક્ષમાં સોલિડના વોલ્યુમ પ્રમાણે કેટલી થાય, તો એને કહેવાય સોલિડ ડેન્સિટી. સોલિડ ડેન્સિટી એમાં ખાલી ને ખાલી સોલિડનું વેઇટ આવશે અને ખાલી ને ખાલી સોલિડનું જ વોલ્યુમ આવશે. બરોબર? આને કહેવાય ડેન્સિટી ઓફ સોલિડ અથવા તો સોલિડ યુનિટ વેટ, સોલિડ ડેન્સિટી. ખાલી ને ખાલી સોલિડનું માસ ને ખાલી સોલિડનું વોલ્યુમ. તો આની વેલ્યુ સૌથી વધારે આવશે કેમ કે સોલિડનું વેઇટ ઓછું હોય ને સોલિડનું વોલ્યુમ ઓછું હોય ને એનું વેઇટ વધારે હોય. આ તો પાણી યાર એડ થઈ જતું હતું, એર સાથે એડ થઈ જતું હતું એટલે કેવું થોડુંક ઓછું આપણને દેખાતું હતું કેમ કે ડિનોમિનેટર મોટો થઈ જતો હતો ને. અહીંયા ડિનોમિનેટરમાં વોલ્યુમ ઓફ સોલિડ જ છે અને ઉપર ન્યુમિનેટરમાં પણ ખાલી સોલિડનું જ વેઇટ છે. રાઈટ? તો આને કહેવાય સોલિડ ડેન્સિટી. અગર આપણે કમ્પેર કરીએ તો સૌથી વધારે વેલ્યુ આવશે સોલિડ ડેન્સિટીની, એનાથી ઓછી વેલ્યુ આવશે સેચ્યુરેટેડ ડેન્સિટી, એનાથી ઓછી વેલ્યુ આવશે બલ્ક ડેન્સિટી, એનાથી ઓછી વેલ્યુ આવશે ડ્રાય ડેન્સિટી, એનાથી ઓછી વેલ્યુ આવશે સબમર્જ ડેન્સિટી. રાઈટ? સૌથી ઓછી વેલ્યુ કોની છે? સબમર્જ ડેન્સિટી. આ સિક્વન્સ યાદ રાખવાની છે. એક્ઝામમાં 2 થી 3 વખત આ સિક્વન્સ પૂછાઈ ગઈ છે કે સૌથી વધારે કોણ ને સૌથી ઓછું કોણ. બરોબર છે? સર ડ્રાય ડેન્સિટી ને સોલિડ ડેન્સિટી પણ કહી શકાય ને ના કહી શકાય? ડ્રાય ડેન્સિટી ને સોલિડ ડેન્સિટી એટલા માટે ના કહી શકાય કારણ કે સોલિડ ડેન્સિટી તમે જોવો છો એ પ્રમાણે છે કે ઉપર સોલિડનું વેઇટ ને નીચે ખાલી સોલિડનું વોલ્યુમ. પણ ડ્રાય ડેન્સિટીમાં તમે જોશો તો ઉપર વેઇટ ભલે ખાલી સોલિડનું જ હોય પણ નીચે વોલ્યુમ કેનું છે? ટોટલ વોલ્યુમ લીધેલું છે. ટોટલ વોલ્યુમ લીધેલું છે. રાઈટ? એટલે ટોટલ વોલ્યુમ સોલિડના વોલ્યુમ કરતા વધી જશે એટલે ડ્રાય ડેન્સિટીની વેલ્યુ તમારી સોલિડ ડેન્સિટી કરતા ઓછી આવશે. શિવમ, ડેન્સિટીમાં માસ આવે, યુનિટ વેટમાં વેઇટ આવે. વિજય, બીજું કઈ પૂછવાનું છે કોઈને? એમાં કેવું છે કે લખીએ તો અલગ અલગ છે ને, આપણે ભણ્યા તો અલગ અલગ ને. આપણે એવું કહીએ છીએ
કે ફૂલી સેચ્યુરેટેડ કન્ડિશનમાં બલ્ક ડેન્સિટી એ જ મારી સેચ્યુરેટેડ ડેન્સિટી કહેવાય. ફૂલી ડ્રાયમાં બલ્ક ડેન્સિટી એ જ મારી ડ્રાય ડેન્સિટી કહેવાય. પણ અગર આ બલ્ક આપણે પાર્શિયલ સેચ્યુરેટેડ સોઇલને લખી હોય તો એમ વાત કરો તમે, બરોબર. એટલે સૌથી વધારે ડેન્સિટી સોલિડ વેટની, પછી સોઇલ ફૂલી સેચ્યુરેટેડ હોય ત્યારે એની ડેન્સિટી વધારે હોય, પછી સોઇલ પાર્શિયલી સેચ્યુરેટેડ હોય ત્યારે એની ડેન્સિટી હોય, પણ એનાથી ઓછી ડેન્સિટી ડ્રાય સોઇલની હશે, એનાથી ઓછી સોઇલ સબમર્જ સોઇલની હશે. બરોબર, આ રીતના આપણે કમ્પેર કરીએ. ક્લિયર છે વસ્તુ? બીજું કંઈ અહીં સુધી રાખ્યા છે? બરોબર, કાલે આગળ જીવનમાં વધીએ. કોઈને કંઈ પૂછવાનું હોય તો આપણે બેઠા છે 5-10 મિનિટ ચર્ચા કરી જાય આવીને. બરોબર, જીવનમાં બીજી કઈ સમસ્યા નડતી હોય, કોઈ હા ના પાડતું હોય, કોઈ માનતું ના હોય તો આપણને મળો. આ બંધ કરી દઈએ પેલા. કેપિલરી ઝોનમાં વિશે એકવાર કહેજો. કેપિલરી ઝોનમાં કેવું છે ભાઈ કે અરે કેપિલરી ઝોનમાં કેવું છે, અહીંયા બતાવી દો તમને ક્યાંક ખૂણામાં. જો તું આ કોઈ પણ એક પ્લેટ લેજે, આ પ્લેટની અંદર પાણી ભરી નાખજે અને આના ઉપર એક સ્પંજનો ટુકડો રાખજે. આ સ્પંજનો ટુકડો રાખીશ ને, પાણી ભરેલું હશે ને, તો સ્પંજની અંદર પાણી, સ્પંજ છે ને શોષવા મળશે પાણી, પાણી શોષવા મળશે. પાણી જે છે એ સ્પંજની અંદર શોષાઈ જશે અને થોડું થોડું ઉપર ચડશે. આ વસ્તુ શું કામ થાય? કેમ કે વોઇડ્સ છે ને એ ઇન્ટરકનેક્ટેડ હોય એકબીજાથી, વોઇડ્સ એકબીજાથી ઇન્ટરકનેક્ટેડ હોય. હવે અહીંયા આપણે કેમ સ્ટ્રો હોય, સ્ટ્રો, આપણે સ્ટ્રો હોય અને આપણે આ સ્ટ્રો ની મદદથી કઈ કોલ્ડ ડ્રિંક કે કોઈ જ્યુસ કે કોઈ શેક કે કઈ પીતા હોય તો ઉપરથી કેમ આપણે સક્શન ક્રિએટ કરીએ, જેથી કરીને જ્યુસ છે એ આની અંદર એન્ટર થાય ને આપણા મોઢા સુધી પહોંચે. એવી જ રીતના પાણી જે છે, પાણી જે છે એ આ જે ઇન્ટરકનેક્ટેડ વોઇડ્સ હોય એ એક રીતના સ્ટ્રોની જેમ કામ કરે. સ્ટ્રોની જેમ કામ કરે એટલે એક જાતનું નેગેટિવ સક્શન પ્રેશર ક્રિએટ કરે. નેગેટિવ સક્શન પ્રેશર ક્રિએટ કરે એટલે જે પણ લિક્વિડ છે એ આ કેપિલરીની અંદર ભરાઈ જાય અને થોડું થોડું ઉપર એની અંદર જતું રહે. આ ઇફેક્ટને આપણે કહીએ કેપિલરી ઇફેક્ટ, રાઈટ? અને આ વસ્તુ થાય છે સોઇલના ઇન્ટરકનેક્ટેડ વોઇડ્સની અંદર. તમે જઈ શકો છો, તો અમને ઓનલાઈન સમજાવું છું, બરોબર? કઈ દેખાતું નથી, સ્ક્રીન શેર કરવાનું મેં બંધ કરી દીધું. સ્ક્રીન નથી એટલે તમને સમજાઈ ગયું ને ટૂંકમાં લેનોવોને. આ રીતના કહું છું કે આ પ્લેટની અંદર મેં સ્પંજ લીધું, તો સ્પંજની અંદર કેવું છે કે આટલા ભાગમાં સ્પંજ જે છે એ પાણીને શું કરી લેશે? શોષી લેશે, બરોબર? એ શેના લીધે થાય? એક રીતનું નેગેટિવ પ્રેશર જનરેટ થાય છે ઇન્ટરકનેક્ટિંગ વોઇડ્સ ના લીધે. એટલા માટે જે આપણો કોલ્ડ ડ્રિંક વાળો ગ્લાસ છે અથવા તો થિક શેક વાળો ગ્લાસ છે, અહીંયા સ્ટ્રો ભરાવેલી છે, આ સ્ટ્રોની અંદર આપણે ચૂસીએ અને સક્શન પ્રેશર ક્રિએટ કરીએ, જેથી કરીને આ કોલ્ડ ડ્રિંક કે જે અંદર પદાર્થ છે એ સ્ટ્રોમાં થઈને મારા મોઢા સુધી પહોંચે. એવી જ રીતના સોઇલના ઇન્ટરકનેક્ટેડ વોઇડ્સ જે છે એ એક પ્રકારનું નેગેટિવ પ્રેશર, સક્શન પ્રેશર ક્રિએટ કરશે, જેના કારણે પાણી જે છે એ અંદર ઘૂસી જાય અને ઉપર ચડી જાય. આ વસ્તુ થાય છે કેપિલરીની અંદર, બરોબર? ચર્ચા કરવાની જ કઈ આપણે કામ હતું કઈ? બરોબર છે ભાઈ લેનોવો? બાકી છે, કરીએ એનું શાંતિથી કરીએ. ઓકે. હમ